બેસો બેસો. નાઈક થઈ ગયું બરાબર? હા. શું થયું તું? બસ આ સાધારણ ફોગ કે સેટિંગ ને એવું છે. સેટિંગનું અથવા ફોગ કેક લાગ્યો હશે શું કર્યું થઈ ગયું. આમાં કંઈ બગડ્યું નથી? ના ના તું બટડામાં શું લાગુ પાછું કર્યું થઈ ગયું. શિયાળામાં કદાચ ગમું એટલે અમે વારંવાર બંધ ઉગાડ કરી છે એટલે કદાચ. ના ના એનાથી સારું થાય ટૂંટાનું રાઉસ રહે. હે એનાથી રાઉસ રહે. અમને વ્યાપક 53 આપો 53. ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ. એમના બધા ગામોમાં આપશે. આખી થપ્પી લાવો અહીંયા 2 જણા સુધારેલું રીત છે. બેસો બેસો. એટલે તમારે બધા ગામોમાં આપજો પણ પાછું વધારે છે એટલે લઈ જજો પાછા જો એકલા તમારા ગામમાં જ ના આપતા. હા ટોટલી જે તમારા જેટલા ગામના આવેલા ને ભાવિકો એ બધે આપવાના એટલે એ બધાને જણાવે. સમજાય? એટલે પાછા બીજા છે ફૂલ એટલે લઈ જવાના. તે પણ ગણ્યા? નવું છે સુધરેલું. આ લોકોમાં કોઈ આવ્યું હોય તો તમારા સિવાય આમાંથી કોઈ એ તો છે તોય બીજા કોઈ આવ્યા હોય તો બધા આવી ગયા. પાછા લઈ જજો વધારે છે. અને સુધારેલું છે. ઓમ બરાબર છે. ઓમ બરાબર. ઓમ બરાબર છે. તો શું કર્યું છું આમાં? તો પછી તો સવારે ચેક તો ઘણું કર્યું હતું. શું સાફ કર્યા?
અહીં તો એમને જ છે. બરોબર, આ બધું બરોબર છે એમને. હા, એમને જ છે. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 38मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण, निर्वाण प्रकरण पूर्वार्ध, पेज नंबर 898, 898, सर्ग 29, 29। पेज नंबर पेज नंबर 898, 898। શું છે એમાં? પત્રિકા આવી ગઈ પ્રભુ, લોકેશન મૂકીને આવી ગઈ. કઈ પત્રિકા? लोकेशन મૂકી બોર્ડ બનાવો ને પ્રભુ, એ તો દેખાડી ને, એટલે આપણું લોકેશન મૂકી દીધું ખાલી. એટલે બરોબર છે ને? બરોબર. સર્ગ 29મો, જગત પરમાત્મા સ્વરૂપ જ છે। આ 29મા સર્ગમાં બોધથી રામને મળેલી વિશ્રાંતિનું, ફરીવાર એના એ ઉપદેશનું અને પૂર્વે કૈલાસમાં સદાશિવે વશિષ્ઠને આપેલા ઉપદેશનું વર્ણન કરવામાં આવશે। પેજ નંબર 898, જમણી બાજુ નીચે। થોડુંક રિપીટ થાય છે। મેં સદાશિવને પૂછ્યું કે હે મહારાજ, આપના પ્રસાદને લીધે મને સઘળી દિશાઓ ઈષ્ટ પદાર્થોથી પૂર્ણ જણાય છે, પરંતુ હું આપને એક સંશય પૂછું છું, તો તે વિષયમાં આપ કશી ઉતાવળ નહીં કરતા અને કશો પડદો નહીં રાખતા પ્રસન્ન બુદ્ધિથી ઉત્તર આપો। મારો સંશય એ છે કે કયા પ્રકારથી દેવાર્ચન, દેવ પૂજન કરવામાં આવે તો પાપોનો નાશ થાય છે અને સઘળા કલ્યાણોની વૃદ્ધિ થાય। સદાશિવ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ, હું તમને સર્વોત્તમ દેવાર્ચનનો પ્રકાર કહું છું, તે તમે સાંભળો કે જે પ્રકારથી એકવાર દેવાર્ચન કરવામાં આવે તો પણ મુક્તિ પ્રાપ્ત થાય છે। હે મહાબાહુ વશિષ્ઠ મુનિ, ખરા દેવ કોણ છે એ તમે જાણો છો? હું, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, વાયુ, સૂર્ય, અગ્નિ કે ચંદ્ર પણ ખરા દેવ નથી, તેમજ બ્રાહ્મણ, રાજા, રુદ્ર કે તમે પણ ખરા દેવ નથી। જે દેહ કે ચિત્તરૂપ હોય તે દેવ સંભવે જ નહીં, શોભા કે બુદ્ધિરૂપ પણ દેવ હોય જ નહીં। આદિથી તથા અંતથી રહિત જે અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ છે તે જ ખરો દેવ છે। દેશથી, કાળથી કે વસ્તુથી જેની મર્યાદા થતી હોય તેમાં દેવપણું ક્યાંથી જ હોય? આદિથી તથા અંતથી રહિત અને અકૃત્રિમ જે ચૈતન્ય પ્રકાશ છે તે જ દેવ એ શબ્દથી કહેવાય છે, માટે તેનું જ પૂજન કરવું જોઈએ। આ સઘળું જગત પોતાથી નહીં પણ જેની સત્તાથી સત્તા પામેલું છે તે જ સાચો દેવ છે। જેમ 4 ગાઉં ચાલવા જેટલી જેની શક્તિ હોય નહીં તે માણસને તેના ગજા પ્રમાણે 1 ગાઉં ચાલવાનું કહેવામાં આવે છે, તેમ જેઓને ચૈતન્ય પ્રકાશરૂપ સાચા દેવનું જ્ઞાન નથી તેઓને શાસ્ત્રકારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે સાકાર વગેરેનું પૂજન કહેલું છે। રુદ્ર આદિ સાકારોનું પૂજન કરવાથી અમુક જ ફળ મળે છે અને ચૈતન્ય પ્રકાશરૂપ આત્માનું પૂજન કરવાથી તો આદિ તથા અંતથી રહિત, અકૃત્રિમ
સ્વરૂપાનંદ રૂપ ફળ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા ચૈતન્ય પ્રકાશરૂપ આત્મા એટલે એને આના અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ અર્થમાં લેવાનું. પ્રકાશનો અર્થ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એટલે ચિદાકાશ એક જ અદ્વિતીય અનાદિ અનંત એટલે અનંત મહાસાગર અને એનું જળનું હાલવાદુલું હાલે ચાલે જળ ને અનંત મોજા પાસે. તો પછી એ બધું હાલવું ચાલવું અને અનંત મોજા એમના નામરૂપ એના ઉત્પત્તિ સ્થિતિ લઈ પણ એ બધું એક જ આત્મા અનંત મહાસાગર. એવી રીતે આ જે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર તો એનું હલવું દુલવું એને માયા કહે છે, અવિદ્યા, અને એ પ્રકૃતિ કહે છે. હલવા દુલવાથી અનંત જે મોજા એટલે ઈશ્વર માયા જીવ જગત તે મોજા એમના નામરૂપ ઉત્પત્તિ સ્થિતિ રહે પણ બધાનો આત્મા એક જ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર. એટલે કોઈ પણ આ જે રૂપ છે તો એ ચલન અને તરંગમાં આવે. આ બધું આકાશથી પૃથ્વીની રજ સુધી બધું છે, ઈશ્વરથી લઈને મીઠીની રજ કે કીડી કે તણકલું, તો આ બધું ચલન અને તરંગમાં આવે. તો જેને અંદર એમ થાય કે જેમ કોઈ પણ ચલન કે તરંગ હોય ત્યાં એમ થાય કે હું જળ છું ને હું મહાસાગર છું, તો એ જ આત્મજ્ઞાન. એટલે કોઈ પણ જ્યાં કોઈ પણ બધું છે એ એક જ છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત ચિદાકાશ. સમજાય? એટલે ચિદાકાશ એક જ અદ્વિતીય. તો જ્યાં એમ થાય કે હું ચૈતન્ય છું, આત્મા છું, હું અનંત છું, ચિદાકાશ છું, તો હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, હું મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું, હું પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન છું, હું પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન છું, હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. તો એ આત્મજ્ઞાન જે પોતાનું સાચું સ્વરૂપ જાણવું, તો પછી એમાં કોઈ ભેદ નથી. ચલન અને જે તરંગ એમાં ભેદ ભાસે છે પણ આકારના ભેદ છે, પણ એ નિરાકારમાં કોઈ ભેદ નથી. એટલે અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ એ આત્મા, અનંત એકરસ નિરાકાર સચ્ચિદાનંદ છે એ આત્મા. ખ્યાલ આવી ગયો? આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશે છે, તો એ આત્મા. આત્મા એટલે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. હવે જો એમ કહીએ, અહીંયા એમ કહીએ કે હું આત્મા છું, તો આકારને આત્મા ન કહેવાય. એ આખો અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ છે, પ્રકાશ છે. સમજે ને? અનંત એકરસની એટલે મહાસાગરને આત્મા કહેવાય. કોઈ ચલન છે એ આભાસ છે, તરંગ છે એ આભાસ છે, એના નામરૂપ છે એ આભાસ છે, અને એના ઉત્પત્તિ સ્થિતિ લઈ છે એ આભાસ છે. એટલે આભાસ છે એ તો ખાલી દેખાવ માત્ર જ છે, વસ્તુ તો જળ જ છે અને મહાસાગર જ છે. એટલે વસ્તુ તો ચૈતન્ય જ છે અને મહાચૈતન્ય પ્રકાશ જ છે. એટલે જો પોતાને માણસ, કારણ કે બધાની અંદર, બધા ચલનની અંદર ને બધા તરંગની અંદર જળ તો એક જ છે ને મહાસાગર એક જ છે, એમાં પછી કોઈ ભેદભાવ નથી. એટલે અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ, અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ છીએ, અમે પોતે જ મહાચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય છીએ, અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છે. સ્વસંવેદ્ય એટલે પોતાથી અનુભવ એવું, પોતે જ અનુભવ છે. જે ચૈતન્ય છે પ્રકાશ છે એ પોતે જ અનુભવ, પોતે જ્ઞાન. એટલે અમે પોતે જ મહાચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છીએ, અમે પોતે જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ છીએ. તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છીએ, અને અમે પોતે જ સ્વયં પ્રકાશ કો શબ્દ જ્ઞાન की अपेक्षा नहीं है. શબ્દ જ્ઞાન, ગુરુ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અનુમાન જ્ઞાન, મતિ જ્ઞાન એ બધું આભાસમાં આવે. એટલે એને જ્ઞાન ન કહેવાય. અહીંયા અત્યારે તમે આ આભાસથી એમ કહો કે હું આ છું ને આ જગત છે અને હું આ બધું જાણું છું, તો એ બધું આભાસમાં આવે. હું આ આભાસમાં આવે, જગત આભાસમાં આવે, અને આ બધું જ્ઞાન પણ આભાસમાં આવે. જેમ કે હું આ સ્વપ્ન પુરુષ છું અને આ જગત છે એ મારું સ્વપ્ન જગત, સ્વપ્ન સૃષ્ટિ છે, એનામાં બધા અનંત જીવો છે અને અનંત જગત છે, અને આ બધું નામરૂપ છે ને ઉત્પન્ન થાય છે અને ચાલે છે અને લય પામે છે. તો આ બધું આભાસ, બધું આભાસ. પણ જે આભાસ છે તો આપણે જે અંદર જે આ બધો આભાસ એટલે ચલન અને તરંગ, પણ અંદર જે જળ છે એ ચૈતન્ય પ્રકાશ, એ આત્મા, અને એ અનંત મહાસાગર, અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ.
આ આખું આ આકાશ છે એ ભૌતિક આકાશ છે અને અંદર છે ચિદાકાશ, ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે. તો એ ચૈતન્ય પ્રકાશ છે તો એ આત્મા છે. તો આખો અનંત એક જ મહા ચૈતન્ય પ્રકાશ છે તો એ આત્મા છે. સમજાય? તો એટલે હવે આ ચૈતન્ય પ્રકાશ આત્મા એનું પૂજન, તો એનું પૂજન શું? તો એ પણ સદાશિવ આગળ કે જ છે. અત્યારે આજે સવારે જ મંગલાચરણ થયું છે અને સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણ એનો ટોપનો સર્વશ્રેષ્ઠ તત્વબોધ આજથી મંગલાચરણ થયું છે. નિર્વાણ પૂર્વાર્ધ 29 થી 42 સર્ગ. આ જો કોઈ રોજ જોવે ને તો એને બીજું કંઈ જોવાની જરૂર નથી, આમાં બધું આવી જાય. કારણ કે સદાશિવ વસિષ્ઠને એમ કીધું, વસિષ્ઠે એમ પૂછ્યું કે સાચા દેવ અને સાચું દેવાર્ચન દેવ પૂજન કયું? તો કે છે તમે જાણો જ કે સાચા દેવ કોણ છે? સદાશિવે ખુદ કીધું, હું સદાશિવ પણ સાચો દેવ નથી અને વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્રાદિક કોઈ સાચા દેવ નથી, વાયુ અગ્નિ ચંદ્ર સૂર્ય કોઈ સાચા દેવ નથી અને કોઈ બ્રાહ્મણ રાજા એટલે બ્રાહ્મણસિંહ રાજર્ષિ અને કોઈ રુદ્ર ઈશ્વર અને કોઈ તમે વસિષ્ઠ પણ સાચા દેવ નથી. આદિથી રહિત, અંતથી રહિત, અકૃત્રિમ ચૈતન્ય પ્રકાશ જ સાચો દેવ છે. હવે સાચા દેવનું પૂજન એ આની અંદર આવશે. 29 થી 42 સર્ગ છે નિર્વાણ પૂર્વાર્ધ. દરેકની પાસે યોગ વસિષ્ઠ હોય તો જોઈ શકે, બીજા ભાગમાં આવે. અને 29 સર્ગ 29 થી 42 14 સર્ગ છે. સદાશિવ વસિષ્ઠ કૈલાસ સંવાદ આ ટોપ છે એકદમ. આખા વર્લ્ડમાં આવો પ્રકાશ ક્યાંય નથી. એ આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે ને આપણો 38મો રાઉન્ડ છે. એટલે સદાશિવ કહે છે અખંડિત બોધ જ ચૈતન્ય દેવનું પૂજન છે. અખંડિત બોધ આ જે છે ને, આ જે ચાલે છે, આ તમે જે માણી રહ્યા છો, આ જે ચૈતન્ય પ્રકાશ આત્મા દેવનું પૂજન છે. અખંડિત બોધ આપણે કહીએ ને અખંડ પૂર્ણ તત્વ. પણ એક વસ્તુ કે આને પ્રકાશથી સાંભળવું પડે. વસિષ્ઠને સાંભળવો હોય તો શબ્દ બુદ્ધિથી નહીં સાંભળવો પડે કે હું આ છું ને જગત છે અને આ કોઈ બોલે છે ને હું સાંભળું છું, એવી રીતે નહીં. એટલે સત્યનો સૂર્ય સર્વત્ર સ્વયં સહજ પ્રકાશે છે, એમાં કોઈ વક્તા કે શ્રોતા છે જ નહીં. એટલે આ દ્રશ્ય છે એને કાઢી નાખવાનું અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. તો એ પ્રકાશ એ આપણે એવું કહ્યું છે 38મા રાઉન્ડમાં કે આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતામાં પોતાને સાંભળે છે. આખો આ 38મો રાઉન્ડ આખો અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતામાં પોતાને સાંભળે છે. એ આ હવે આ જે સંભળાય છે એ આ. એટલે વસિષ્ઠ આપણે શું કીધું? અખંડ પૂર્ણ તત્વબોધ. તો અખંડ પૂર્ણ તત્વબોધ, અખંડ પૂર્ણ બ્રહ્મબોધ, ધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ, અખંડ પૂર્ણ તત્વબોધ જ અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ ચૈતન્ય બોધ જ અખંડ પૂર્ણ ચૈતન્ય. એવી રીતે સમજાય કે નહીં? તો આ અખંડ પૂર્ણ તત્વબોધને હવે આપણે આ છીએ એવી રીતે બોલતા સાંભળતા નથી. આ છે આભાસ છે. જે ચલન કીધું સ્પંદ અને જે મોજા કીધા એ આ છે. સૃષ્ટિ છે મોજા છે. તો અહીંયા મોજાથી આપણે બોલાય છે ને સંભળાય છે એ નહીં રહેવાનું. પણ મહાસાગર છે પોતામાં, એ પોતામાં પોતાને પોતે બોલે છે ને પોતે સાંભળે છે. જળ છે એ પોતે બોલે છે ને પોતે સાંભળે. જળ એટલે ચૈતન્ય પ્રકાશ આત્મા. આત્મા કે પરમાત્મા શબ્દો જુદા જુદા, વસ્તુ સ્વરૂપ તો એક જ છે. સમજાય કે નહીં? એટલે સદાશિવ વસિષ્ઠને કીધું કે ચૈતન્ય પ્રકાશ આત્મા એ દેવનું પૂજન, એ જ સાચું દેવ પૂજન છે. તો આ અખંડિત બોધ જ ચૈતન્ય દેવનું ખરું પૂજન છે. અને પછી ચૈતન્ય પૂજક, પૂજા અને પૂજ્ય દેવ. એક પૂજારી હોય પૂજક, પછી એની પૂજા હોય અને પૂજ્ય દેવ હોય. તો કે ત્રણેય એક જ ચૈતન્ય છે. સદાશિવ કહે એ ત્રિપુટી નથી. ચૈતન્ય પછી ચૈતન્યનું ચૈતન્ય નામ પણ નથી. આ આભાસમાં ચૈતન્ય કહેવાય છે. બ્રહ્મ પરમાત્મા ગમે તે બોલતા હો તમે, આત્મા, ઈશ્વર, ભગવાન, પ્રભુ, ગોડ ગમે તે, તો એ તમે આભાસમાં બોલો છો. એ આભાસ નથી ને નામ નથી, રૂપ નથી. પણ એક એવી વસ્તુ છે કે કોઈ પણ અવસ્થામાં એ સત્તા સામાન્ય છે, મહાસામાન્ય. તો એ પ્રકાશ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. તો તમે આભાસમાં હો તો પણ એ પ્રકાશ સચ છે. તમે આભાસથી જુઓ છો પ્રકાશને એટલે તમને આભાસ દેખાય પણ એ પ્રકાશ છે. અને આપણે દાખલો આપ્યો છે ને ફરીથી વારંવાર કે આ લાઇટ છે તો આપણે એમ કહીએ શું દેખાય છે? સૂર્યપ્રકાશનું દ્રષ્ટાંત છે, એક્ઝેક્ટ છે કે
તો પ્રકાશ છે, લાઇટ એટલે પ્રકાશ, લાઇટ ઇંગ્લિશ શબ્દ છે, લાઇટ GHT એટલે પ્રકાશ. તો આપણે ભૂલ ક્યાં થાય, આ બધું દેખાય છે એમ કે, પણ લાઇટ બંધ કરી દઈએ તો અંધારું, આ કાંઈ નથી દેખાતું. એટલે એનો અર્થ એમ કે આ બધું દેખાતું નથી, અંધારાથી માલુમ પડે છે, અંધારાથી ખબર પડે છે કે આ બધું દેખાતું નથી. પછી લાઇટ કરીએ તો લાઇટ દેખાય છે, આ બધું દેખાતું નથી, અંધારાથી ખબર પડે છે. આ લાઇટ બંધ કરી દો એટલે ગાઢ અંધકાર થઈ જાય, કાંઈ દેખાય નહીં, કોઈ આકાર દેખાય નહીં, કોઈ રૂપ દેખાય નહીં. એટલે એનો અર્થ એમ કે આનો પ્રકાશ નથી, આ જે દેખાય તમે કહો આ બધું આભાસ છે અને એનો કોઈનો પ્રકાશ નથી. લાઇટ કરીએ, હવે આ આભાસ દેખાય પણ એ તો અંધારાથી આપણને ખબર પડી ગઈ કે એનો પ્રકાશ નથી, એટલે લાઇટનો પ્રકાશ છે, લાઇટ પ્રકાશ છે. એમ સૂર્યનારાયણ ભગવાન ઉગે તો આખું ત્રૈલોક્ય, ભૂર્ભુવઃ સ્વ, પૃથ્વી, અંતરિક્ષ જેમાં વાયુ વિચરે છે, પૃથ્વી જેમાં પ્રાણી પદાર્થ વ્યવહાર બધું છે, અને આકાશ સ્વર્ગ જેમાં દેવો પ્રકાશે છે. તો આખું ત્રૈલોક્ય પ્રકાશે છે, સમજાય? તો અંધારું હોય તો આખું ત્રૈલોક્ય દેખાતું નથી, માટે આખું ત્રૈલોક્ય પ્રકાશ નથી, એ પોતે પ્રકાશ નથી. અને સૂર્ય ભગવાન જો પ્રકાશે છે તો સૂર્યનારાયણ ભગવાન પ્રકાશ છે. એવી રીતે એ સૂર્ય, અનંત સૂર્યોને પ્રકાશનારો પરમાત્મા સૂર્ય પ્રકાશ છે. તો આ અનંત સૂર્યો છે, અનંત તારા છે, આકાશગંગા, નિહારિકા બધું, અને અનંત જે કંઈ પ્રકાશવાળી વસ્તુ હોય, પ્રકાશિત આભાસ પ્રકાશ, તો એ પોતે પ્રકાશ નથી પણ પરમાત્મા પ્રકાશ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. એટલે વાલ્મીકી પણ એવી રીતે નમ્ર એનું એ કર્યું હે ને, પ્રણામ નમસ્કાર, કે જે અખંડ પ્રકાશ પરમાત્મા પૃથ્વીને પ્રકાશે છે, અંતરિક્ષને પ્રકાશે છે, પછી આકાશને પ્રકાશે છે, સ્વર્ગને પ્રકાશે, દેહની અંદર એ પ્રકાશે છે અને બહાર એ પ્રકાશે છે, અને નમસ્કાર એવી રીતે. તો એનો અર્થ એમ કે પ્રકાશ છે એ પ્રકાશ છે એકદમ. જો એ પ્રકાશ છે તો એ ન હોય તો બધું અંધકાર છે, કાંઈ પ્રકાશતું નથી. એટલે એ કાંઈ પ્રકાશ નથી. અંધકારથી ખબર પડે છે કે આ કાંઈ પ્રકાશ નથી, અને લાઇટથી ખબર પડે છે કે લાઇટ જ પ્રકાશ છે. તેવી રીતે અખંડ પ્રકાશ પરમાત્મા જ પ્રકાશ છે. એ પ્રકાશ, આ બધું દેખાય છે એ પોતે પ્રકાશ નથી, એના વગર એ તો આભાસ છે. એટલે આભાસ કાંઈ નથી, અને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એવી રીતે જણાય. એટલે સત્તા સામાન્યનો અર્થ શું થાય કે જે અનંત મહાસાગર છે એમાં ગમે તેવી અવસ્થા પાસે કે હલવું દુલવું જળનું, આખા મહાસાગરનું હલવું દુલવું જળનું, અને અનંત મોજા અને એના નામરૂપને ઉત્પત્તિ સિદ્ધ, પણ તો એ સત્તા સામાન્ય એટલે અનંત મહાસાગર, જળ, અનંત જળ. એ રીતે સત્તા સામાન્ય એટલે અનંત મહાચૈતન્ય પ્રકાશ, એ જ મહાસાગર, એ જ મહાચૈતન્ય, જળ એટલે ચૈતન્ય. એટલે એ સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. આ આભાસ છે એટલે હલવું દુલવું એ કોઈ વસ્તુ નથી, કે મોજા એ કોઈ વસ્તુ નથી, સમજાય જ ને? એમ આ બધું છે સૃષ્ટિરૂપી મોજા, માયારૂપી હલવું દુલવું અને સૃષ્ટિરૂપી મોજા, એ આભાસ છે, એ કોઈ વસ્તુ નથી. પણ એ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, પરમાત્મા મહાસાગર છે, તો એ પ્રકાશ છે. તો અત્યારે તમે અનુભવી શકો, અત્યારે તમે અનુભવી શકો. પ્રકાશ એટલે શું? કે પ્રકાશવું એટલે જણાવવું, જણાવવું, જણાવવું નહીં, જણાવવું, જે જણાય છે તે. તો પ્રકાશ જણાય છે. અંધારામાં નક્કી થઈ ગયું કે આ પ્રકાશ નથી, જણાતું નથી, એટલે આ જણાય છે ન કહેવાય. ભૂલ ક્યાં થાય છે કે આ જણાય છે, એ ભૂલ છે. લાઇટ જણાય છે, પ્રકાશ જણાય છે. એમ આ બધું જણાતું નથી, એ અખંડ પ્રકાશ પરમાત્મા પ્રકાશે છે, પ્રકાશે છે એટલે જણાય છે, જણાય છે. તો તમે જે જણાય છે એને ઓળખી કાઢો તો તમે પરમાત્માને ઓળખ્યા કહેવાય. પણ તમે આભાસ જણાય છે એમ કહો તો કાંઈ જાણ્યું નહીં, કારણ કે એ જણાતું નથી. લાઇટ બંધ કરી દો એટલે અંધારામાં ખબર પડે કે આ તો કાંઈ પ્રકાશતું નથી, એટલે આ કાંઈ જણાતું નથી, માટે આ બધું પ્રકાશ નથી, સમજાય કે નહીં? અને લાઇટ કરો તો આ જણાય તો આપણને ખબર પડી કે અંધારામાં કે આ પોતે પ્રકાશ નથી ને આ પોતે જણાતું નથી, લાઇટ છે એ જ પ્રકાશ છે. તો એમ અખંડ પ્રકાશ પરમાત્મા છે એ જ પ્રકાશ છે. આ બધું છે એ આભાસ છે, એ પોતે જણાતું નથી, પોતે પ્રકાશ નથી, પ્રકાશતું નથી. આવી રીતે જે માણસ આ બધું જે છે ભાસે છે, આભાસ માત્ર, દેખાવ માત્ર, સ્વપ્ન જેવું, ઝાંઝવાના જળ જેવું. અને સરસ્વતી લીલાને કીધું
પેલો પદ્મરાજા મરી ગયો એટલે લીલા રાણીને શોખ થયો એટલે કે તું શું કામ શોખ કરે છે કે આ સંસારમાં શું તું વિચાર કર કે હું કોણ છું, સંસારમાં શું છે. તો બધું અસત તસારનું દુઃખ છે અને મિથ્યાને નાશવંત છે અને સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણાના જળ જેવું છે. એટલે આ તો કાંઈ નથી. તો એવી રીતે એમ સરસ્વતી એમ કીધું, વિદુરથ પાસે ગયા તો એ બીજે જન્મ્યો હતો, ત્યાંય રાજા થયો હતો બીજા બ્રાહ્મણમાં. તો એને કીધું કે હું આ સરસ્વતી નથી, તું આ લીલાય નથી, ને આ વિદુરથ નથી, પદ્મય નથી, તારા પહેલાંના જન્મય નથી, ને આ જન્મે નથી, ને આવતો જન્મે કશું નથી, અને અખંડ પ્રકાશ પરમાત્મા છે. તો એવી રીતે માણસ અહીંને અત્યારે જ આ સરળ શ્રવણથી વસિત પ્રકાશથી એ મૂળ પ્રકાશને ઓળખી લે કે આ બધું છે, આ બધું ભાસે છે એ પ્રકાશ નથી, એના વિના આ બધું ભાસતું નથી, અને એ પોતે જ પ્રકાશ છે, અને આ આભાસ માત્ર કાંઈ નથી. તો આભાસ માત્ર છે એ કાંઈ નથી, અને પ્રકાશ છે એ પરમાત્મા છે. એવી રીતે માણસ પરમાત્મા ઓળખી લે તો પોતાનો આભાસ કાંઈ નથી, કોઈનો આભાસ કાંઈ નથી. આખો આકાશથી પૃથ્વીની રચ સુધી, ઈશ્વરથી પૃથ્વીની રચ સુધી આખો આભાસ કાંઈ નથી, અને આખો અખંડ પ્રકાશ પરમાત્મા છે. તે ઓળખી શકે છે. કેવી રીતે? હવે એક વસ્તુ, દરેકના હૃદયમાં અખંડ પ્રકાશ પરમાત્મા છે જ. તો જણાવવું એનું છે, સમજાય? આજે આ બધું દેખાય છે, દેખાવ માત્ર, આભાસ માત્ર, એનું જણાવવું નથી, કારણ કે એ પ્રકાશ નથી, એ તો આભાસ માત્ર છે. જેમ કે બિંબ અને પ્રતિબિંબ, તો બિંબનું જણાવવું છે, પ્રતિબિંબ ભાષે જ ખરું પણ પ્રતિબિંબ કાંઈ નથી, એનું જણાવવું નથી. એવી રીતે જે જણાવવું છે એ પરમાત્માનું છે, અને એટલે બિંબ એટલે કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે, એનું જણાવવું છે. જે જણાવવું છે, જણાવવું એટલે જ્ઞાન. એટલે પણ જ્ઞાન એટલે આ શબ્દ જ્ઞાન નહીં, મતિ જ્ઞાન, બુદ્ધિ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, અનુમાન જ્ઞાન, એ ગુરુ જ્ઞાન, એ જ્ઞાન નહીં, આભાસનું જ્ઞાન નહીં. સમજે? આ બધું વિચારવાણી શબ્દ અર્થે આભાસનું કહેવાય, શાસ્ત્ર ગુરુનું આભાસનું કહેવાય, મતિ જ્ઞાન બુદ્ધિનું આભાસનું કહેવાય, શબ્દનું આભાસનું કહેવાય, વિચારવાણી શબ્દ અર્થ પરાપશ્ચંતી મધ્યમાં વૈખરી બધું આભાસ. તો એ પોતે પ્રકાશ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા, તો જે જણાય છે એ જ અખંડ પ્રકાશ પરમાત્મા છે, પણ એક વ્યક્તિગત નથી, એ અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છે. સમજાય છે? આત્મા અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ, આત્મા અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક, એટલે આખું આકાશ, એમ કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સર્વ પરમાત્મા છે, ભગવાન બધું છે. એ રીતે તો જણાવવું છે, એને જાણવામાં આવે તો અખંડ પ્રકાશ પરમાત્મા જાણ્યા કહેવાય. જણાવવું આ નથી, જે આભાસ છે, જે પોતે પ્રકાશ નથી, પ્રકાશ છે. તો આ પ્રકાશ નથી, આનું જાણવું એ પરમાત્માને જાણવું નથી. જીવ જગતને જાણવું, જેના જન્મ જીવન મૃત્યુ છે, જે સતત પરિવર્તનશીલ છે, અસત અસાર દુઃખ છે, મિથ્યાને નાશવંત છે, અને સ્વપ્ન જેવું ને મૃગ તૃષ્ણા જળ જેવું છે, ખાલી આભાસ માત્ર જ છે. તો આ જણાવવું નથી. એ તો ખબર પડી કે લાઇટ બંધ કરી ગઈ એટલે આ જણાતું નથી, માટે આ પ્રકાશ નથી. અને લાઇટ કરીએ તો જણાવવું લાઇટનું છે. એવી રીતે આ બધું પ્રકાશ નથી. અત્યારે આ બધું આકાશથી પૃથ્વી દેખાય છે, ઈશ્વરથી માટીની રચ કે તણક લોક કે કીટ, તો આભાસનું જણાવવું એ જણાવવું નથી, પણ સ્વયં પ્રકાશનું જણાવવું. એટલે જો તમે એને એવી રીતે ઓળખો, સમજાય? મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન, અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છીએ, અમે પોતે જ સ્વયં પ્રકાશ કહો, શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં है. તો એ અંદર જે જણાવવું છે, તો એ અખંડ પ્રકાશ પરમાત્માનું જણાવવું છે. પ્રકાશ હું એ જ જણાવું, તો એ પછી પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છે. પછી આ જે આભાસ જણાય છે એ તો પ્રકાશ નથી, એટલે એ કાંઈ નથી. આ હું કાંઈ નથી, આ જગત કાંઈ નથી, એનો પ્રકાશ નથી, એ જણાતું નથી. તો આ ધારો કે આભાસ જણાય છે, પ્રતિબિંબ જણાય છે, તો બિંબને લીધે જણાય છે, પણ બિંબ છે ને પ્રતિબિંબ કાંઈ નથી. સ્વપ્ન પુરુષ જણાય છે તો એ પરમાત્મા છે, સાક્ષી, એને લીધે સ્વપ્ન જણાય છે. પણ સાક્ષી પરમાત્મા જે સ્વપ્નને જાણનાર, તો સાક્ષી પરમાત્મામાં સ્વપ્ન કાંઈ નથી, સ્વપ્ન પોતે કાંઈ નથી. તેવી રીતે સાક્ષી પરમાત્મા આપણે પોતે જ, સાચા પોતે. તો એનાથી આ હું ને જગત, આ સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ જણાય. પણ આપણે સાક્ષી પરમાત્મા છે, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, તો એ આપણે પોતે. તો એમાં આ હું ને જગત, આ સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ કાંઈ નથી. સમજે?
જેને એવું ખબર પડી જાય એને પછી આમાં કાંઈ પણ થાય તો એને કાંઈ ન થાય. અને જેને એવું ખબર પડી જાય કે પોતે સાક્ષી પરમાત્મા છે, પોતે અમે પોતે જ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છીએ, તો એમાંય કાંઈ થતું નથી. સમજાય? નિરંજન નિરાકાર નિર્વિકાર, એક જ અદ્વિતીય અનાદિ અનંત. સમજાય? અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ એ રીતે. અને અનંત અખંડ અભેદ એ પરમ તેજ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. સમજાય? અને તુર્યાતીત, આ બધાથી પર, આ બધાથી રહિત. તો જે જણાવવું છે, સમજાય છે ને, એ સ્વસંવેદે છે, પોતાથી અનુભવાય એવું છે. એનો અનુભવ આ નહીં, જે આભાસ છે આ હું, એનો અનુભવ નથી, એ તો નથી. સ્વપ્ન પુરુષ છે અને સ્વપ્ન સૃષ્ટિ છે, તો એ તો આભાસ છે, એ નથી. એટલે સ્વપ્ન પુરુષને અખંડ પ્રકાશ પરમાત્મા જાણતા નથી. અખંડ પ્રકાશ પરમાત્મા સ્વસંવેદે, એટલે પોતા વડે અનુભવાય એવા છે. એટલે અહીંયા જે અનુભવ છે એ જ અખંડ પ્રકાશ પરમાત્મા છે. જે જ્ઞાન છે, જણાવવું, અનુભવાવું, એ જ અખંડ પ્રકાશ પરમાત્મા છે. આનું નહીં, આ જે સ્વપ્ન પુરુષ છે કે હું આ છું અને આ જગત છે, તો આ સ્વપ્ન એ અખંડ પ્રકાશ પરમાત્મા એમાં નથી. સમજાય? આ લાઇટ છે તો એનું જણાવવું છે. આ તો અંધારું કર્યું એટલે ખબર પડી કે આ કાંઈ જણાતું નથી, એટલે આ પ્રકાશ નથી. એટલે લાઇટ પોતાથી અનુભવાય છે ને પોતાથી જણાય છે. એટલે લાઇટ પોતે અનુભવ છે ને પોતે જ્ઞાન છે. એમ અખંડ પ્રકાશ પરમાત્મા પોતે અનુભવ ને પોતે જ્ઞાન છે. એટલે લાઇટ સાથે આ કાંઈ જે છે પોતે જણાતું નથી, પોતે પ્રકાશ નથી, પોતે અનુભવાતો નથી, પોતે જણાતું નથી. લાઇટથી, બીમથી પ્રતિબિંબ જણાય છે, પણ બીમ છે ને પ્રતિબિંબ નથી. એમ સાક્ષી પરમાત્માથી આ જીવ જગત, આ સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ જણાય, પણ સાક્ષી પરમાત્મા છે પોતે, અને એમાં આ જીવ જગત નથી. ક્લિયર થાય બધાને? આવું તો આવું સદાશિવ કહે છે કે આ જે ચૈતન્ય પ્રકાશ આત્મા છે, તો એનું પૂજન જ સાચું પૂજન છે. અને સદાશિવ કહે છે આજ કે આપણા જગતમાં મનાયેલા કોઈ દેવ સાચા દેવ નથી, કે જેનું નામ હોય, રૂપ હોય, જે ચિત્તવાળા હોય, દેહવાળા હોય, શોભાવાળા હોય, અને જે દેશકાળથી મર્યાદિત હોય, તો એ દેવ ન કહેવાય. એ તો જે અનંત ચૈતન્ય પ્રકાશ દેવ છે એ તો અનંત જ છે. આકાશ કેમ અનંત છે, એમ અનંત ચૈતન્ય પ્રકાશ તો અનંત છે. પછી દેશકાળની મર્યાદાવાળો હોય, જન્મતો જીવતો મળતો હોય, એને દેવ ન કહેવાય. એ તો અજન્મ અવિકારી અવિનાશી છે, અજર અમર છે, અખંડ અવિનાશી છે. અને આપણે આ નથી, અને આપણે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ, અજર અમર ને અખંડ અવિનાશી. એને આત્મ સાક્ષાત્કાર કહેવાય, એને આત્મજ્ઞાન કહેવાય. એ સ્વયં પ્રકાશ છે, એ સંપૂર્ણ પ્રકાશ. જો તમે આ લાઇટ સાથે જેમ આભાસ ન જોડાય અને લાઇટને આભાસ સાથે ન જોડાય, એમ અખંડ પ્રકાશ પરમાત્માને આ હું ને આ જગત સાથે ન જોડાય, હું ને જગતને અખંડ પ્રકાશ પરમાત્મા સાથે ન જોડાય. એમ પહેલેથી ઇન્નેટ આને કોઈ દિવસ આ હું ને જગતને અંદર જે અખંડ પ્રકાશ પરમાત્મા છે એની સાથે જોડ્યું જ નથી. આ કાંઈ છે જ નહીં. અને પોતે જ, અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. અને એ અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા આ પ્રકાશીએ છીએ. આ કોઈ શાસ્ત્ર જ્ઞાન નથી, ગુરુ જ્ઞાન નથી, અનુમાન જ્ઞાન નથી, મતિ જ્ઞાન નથી, શબ્દ જ્ઞાન નથી, આ વિચારવાણી શબ્દ નથી, વક્તા શ્રોતા નથી, આ દ્રશ્ય નથી. અને અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. તો આવું આ સરળ શ્રવણથી અને પ્રકાશથી સાંભળે, અને આ હું ને જગત એની સાથે ન જોડે. અને પ્રકાશ તો છે જ, પરમાત્મા પ્રથમથી રહેલા છે, નવા આવતા નથી. એટલે પરમાત્મા છે એ તો રહેલા જ છે, અને આ તો છે જ નહીં. તો એવી રીતે એને ભાગ ત્યાગ થઈ જાય. દૂધ કા દૂધ ને પાણી કા પાણી મેં, દૂધ કા દૂધ મેં, પાણી કા પાણી. તો પછી પરમાત્મા તો રહેલા જ છે, પરમાત્મા જ. તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અમે પોતે જ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. આ નહીં, આ સ્વપ્ન પુરુષ છે અને આ સ્વપ્ન સૃષ્ટિ છે. જ્યારે આ અત્યારના જે વેદાંત બ્રહ્મવાળા આ જે નથી એને કે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, એ ખોટું છે. એટલે શાસ્ત્રોથી ગુરુથી જે જાણવું એ જાણવું નથી. અને મહાચિદાકાશ, અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ જ્ઞાન છીએ. એ અનુભવને એ જ્ઞાન છે. પોતે સ્વયં પ્રકાશ, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ. અને અમે પોતે જ સ્વયં પ્રકાશ કોઈ શબ્દ જ્ઞાન की અપેક્ષા નહીં है. સમજે? તો આ શબ્દો નથી, પ્રકાશ છે. આ નથી, આ સ્વપ્ન પુરુષની વાણી નથી, પણ મહાચિદાકાશ પ્રકાશ વાણી છે. સમજે? એટલે પ્રકાશ એમ કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. પ્રકાશ એમ કે આ કે એ સાચું નહીં. આ એમ કે હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ.
તો આ તો છે જ નહીં. પ્રતિબિંબ એમ બોલે, બિંબ એમ બોલે કે હું પોતે આનંદ પૂર્ણ પરબ્રહ્મ છું, સ્વપ્રકાશ. તો અંદર એમ લાગે પ્રતિબિંબ એમ બોલે છે, આપણે દર્પણમાં એવું લાગે. પણ એ પ્રતિબિંબ બોલે એ સાચું નહીં, પણ બિંબ બોલે એ સાચું. તો અહીંયા બિંબ બોલે છે. આ જે કંઈ બોલે છે એ આ નથી બોલતા, બિંબ બોલે છે. સમજાય? જો બિંબ ઓળખાય તો એ તો અનંત ને વ્યાપક છે. સર્વમાં બિંબ એક જ છે. બિંબ સાથે આને ન જોડે કે હું આ નથી ને આ જગત નથી, આ સ્વપ્ન છે અને આ સ્વપ્ન નથી અને હું છું. સમજાય કે નહીં? તો એ અખંડ પ્રકાશ પરમાત્મા છે, એનું હું. પ્રકાશ એમ કે અમે પોતે જ, સમજાય જ ને, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છીએ. અમે પોતે જ કેવળ સ્વયં અખંડ જ્યોતિ પરમાત્મા છીએ. અમે પોતે જ કેવળ સ્વયં પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છીએ. અમે પોતે સ્વયં અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છીએ. તો એ બરાબર. પણ આ અમે નથી અને આ જગત નથી, આ સ્વપ્ન છે. આ સ્વપ્ન અમે નથી, સ્વપ્ન પુરુષ. આ સ્વપ્ન સૃષ્ટિ અમે નથી. પછી હવે આપણે એમ કહીએ કોઈ આ બધું છે એ યાદ રાખે અને બોલે તો એ ક્યાંથી બોલે છે જોવું પડે. તો કેવી રીતે ઓળખાય બે કે ખરેખર અખંડ પ્રકાશ પરમાત્મા પ્રકાશે છે? એ શબ્દાન્વિત થાય છે એની વાત. જેમ કે ગીતામાં લખ્યું શ્રી ભગવાન વાચ, તો અહીંયા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વાચ. વાચ એટલે બોલ્યા. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો પરમ ચિદાકાશ વાચ, પરમ ચિદાકાશ બોલ્યા. તો કેવી રીતે ખબર પડે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં એ સ્વસંવેદ્ય, એ જ પોતાથી અનુભવ એવું છે. અને સહજ નિર્વિકલ્પ, એમાં પોતાનો કોઈ વિકલ્પ નથી. એમાં આ હું નથી ને આ જગત નથી. તો ત્યાં કેવી રીતે જીવવું હોય? એટલે વસીઠે કીધું કે વર્તનનો વિવેક છે, વાણીનો વિવેક નથી. એટલે બોલતા તો બધાને આવડે. એ નાનું છોકરું છે એને શીખવાડો તો એ કે એ નહીં, વર્તન. તો ત્યાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય, એના વિના બીજું કાંઈ ન હોય. ભલે દેહ દેખાતો હોય, એમ કે વસીઠ કહે છે કે એનો દેહ સામાન્ય માણસ જેવો જ હોય. પણ કેવી રીતે ઓળખાય? ત્યાં પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય. ત્યાં મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ હોય. ત્યાં પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન જ હોય. ત્યાં પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ હોય. ત્યાં પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ હોય. ત્યાં હું ન હોય ને જગત ન હોય. અને જો હું ને જગત એના બખેડા હોય તો સમજી લેવાનું આ ખાલી બોલે જ છે. અને હું ને જગતના કોઈ બખેડા ન હોય તો શું હોય? કે શું હોય? એ દેખાતો હોય સામાન્ય માણસ જેવો, કે સામાન્ય માણસ બોલે છે એવું લાગે. પણ ત્યાં અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ આ જ હોય. ત્યાં અજ્ઞાન અંધકાર ન હોય, અનંત પ્રકાશ. ત્યાં અજ્ઞાન અંધકાર ન હોય. અને ત્યાં અનંત આનંદ, ત્યાં દુઃખ ન હોય. અનંત શાંતિ, ત્યાં અશાંતિ ન હોય. એટલે જો અજ્ઞાન હોય, દુઃખ ને અશાંતિ હોય તો આ જે નથી એ બોલે છે, આ સ્વપ્ન પુરુષ બોલે છે. અને જો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ હોય અને અજ્ઞાન અંધકાર ન હોય, દુઃખ ન હોય ને અશાંતિ ન હોય તો એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ બોલે છે. ક્લિયર? નો સગવડિયું ભેળસેડિયું બાંધછોડ્યું બિઝનેસ. નો સગવડિયું ભેળસેડિયું બાંધછોડ્યું બિઝનેસ. ખબર પડે છે કાંઈ? શું બિપિન પ્રભુ, શું કહેવાય, શું જીતુ પ્રભુ? એટલે કે હું યાદ રાખીને બોલીશ. હા, મેં લખી લીધું. એટલે એ કોઈ દિવસ એમનો કે હું આ જે છે સ્વપ્ન પુરુષ એમનો કે હું આ છું. અને હું આ છું અહમ બ્રહ્માસ્મિ કે તો ખોટું. કારણ કે આ તો આભાસ છે, આ તો છે જ નહીં. સ્વપ્ન પુરુષ છે એ સાક્ષી પરમાત્મા નથી. અને સાક્ષી પરમાત્મા કોઈ સ્વપ્ન પુરુષ નથી. સમજાય જ કે નહીં? અને સાક્ષી પરમાત્મા બોલતા હોય તો એ સાક્ષી પરમાત્મા જ હોય. સ્વપ્ન પુરુષે ન હોય, સ્વપ્ન સૃષ્ટિએ ન હોય. હવે એ કેવી રીતે ઓળખશો? ધારો કે વસીઠ છે, સાક્ષી પરમાત્મા છે જે અનંત વ્યાપક છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત, નિરંજન નિરાકાર નિર્વિકાર, અનંત અખંડ અભેદ, મહાતત્વ મહાસામાન્ય, અનંત સંપૂર્ણ અનંત સર્વતઃ, એક જ અદ્વિતીય અનાદિ અનંત, તુર્યાતીત. તો એ વસીઠ છે તો દેખાય છે માણસ, તો એ માણસ નથી અને એ સાક્ષી પરમાત્મા છે. એ કેવી રીતે ખબર પડે? અને કોઈ માણસ વસીઠ જેવું જ બોલતો હોય તો એ કેવી રીતે ખબર પડે? ન પડે.
વશિષ્ઠ ભલે માણસ જેવા દેખાતા હોય, સામાન્ય માણસ જેવા દેખાતા હોય, પણ ત્યાં પૂરો પ્રકાશ હોય, અનંત સંપૂર્ણ પ્રકાશ હોય, આનંદ હોય, શાંતિ હોય, અને એમાં આ હું છું એવું દેહ કે આ જગત છે એવું કોઈ કલ્પના ભ્રાંતિ કાંઈ ન હોય. અને પોતાની જે અલગ આઈડેન્ટિટી એન્ટિટી એવું કંઈ જુદું બીજું ના હોય. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ સ્વયં જ અનંત સંપૂર્ણ હોય. એ તો જે યાદ રાખીને આવું નવું બોલે એ પણ એમ જ કે યાદ રાખીને આવું નવું બોલે એ પોતાને આ હું છું, દેહમાં હું છું, હું જીવ છું, હું સ્ત્રી છું કે પુરુષ છું, હું સ્ત્રી છું તો મને પુરુષ જોઈએ, પુરુષ હોય તો એને સ્ત્રી જોઈએ, અથવા એમ કહેતો હોય કે હું સંન્યાસી છું કે સંસારી છું, સંન્યાસી છું અથવા તો હું પરમાત્માને પામવા માટે આમ કરું છું તેમ કરું છું. તો પરમાત્મા સિવાય બીજું છે નહીં, અને એ પોતાની જુદી આઈડેન્ટિટી બતાવે કે આ હું છું, તો એ આભાસ જ છે, બીજું નથી. શું આનંદ પ્રભુ ક્લિયર છે? ક્લિયર છે? શું કહો પ્રભુ? તમે એમ કહો, એમ કહેતા એના ગામના ગોવાલા સંપૂર્ણ ભાવિક હતા, ભગવાનનું માણસ. એના ચિરંજીવ રમેશ હતા, એ ડ્રિંક કરતા હતા. ગોવા પ્રભુ કે એ કહેતા હતા હું પૂર્ણ બ્રહ્મ છું. તો સાચું જ છે આમ કહેતા હતા કે નહીં? હા, જો એણે જ અમને કીધું. રમેશ ગોવા હાલા છે હજી? હે હજી? ના, એને પૂછશો તો કહેશે હું પૂર્ણ બ્રહ્મ છું. ડ્રિંક કરીને કહેશે હું પૂર્ણ બ્રહ્મ છું. એ ખરેખર એ મસ્તી છે ને. બીજો માણસ હોય તો ડ્રિંક કર્યું હોય તો ભૂલી જાય બધું, અને જો ડ્રિંક કર્યું ને યાદ રહેતું હોય કે હું પૂર્ણ બ્રહ્મ છું તો એ સાચું. જે આગે જાય મારે ટેસ્ટ કરવો પડશે. ના, પણ આ પીવે તો શું કે ખબર છે? હવે બ્રહ્માસ્મી નો કે તારા વિના મારું કોઈ નથી. એવું કે છે કે જે ડ્રિંક કરે ને તો એની અંદર જે હોય ને સબકોન્શિયસમાં એ બધું બહાર નીકળે. સમજે? એટલે આ શું કે છે પછી ખબર, તમને પીવડાવવું પડશે. એટલે આ બધું આમ મોટું મોટું બોલો એટલે ખબર પડી જાય. સદાશિવ વશિષ્ઠ, કૈલાસ. ચૈતન્ય પ્રકાશ રૂપ આત્માનું પૂજન આમ કરવા. તો આનંદ પ્રભુ રિપેર કરવા એમ કહીએ તો ચાલે, પણ એને સાંભળેલું સવારે કે સદાશિવ વશિષ્ઠ કૈલાસ સમાજ છે એટલે પાછા આવ્યો, નહીં તો સાંજે આવતા નથી. તો પછી તમારે ક્લાસ નથી? તો રોજ તો નથી આવતા? હે, એમ છે? એટલે પરીક્ષામાં તમારે રજા હોય? હે, પૂછવા આવ્યું હોય ને એ તો અમુક ફિક્સ ટાઈમ રાખતા હશે. કેટલો? એમ, બરાબર. રુદ્ર આદિ સાકારોનું પૂજન કરવાથી અમુક જ ફળ મળે છે, અને ચૈતન્ય પ્રકાશરૂપ આત્માનું પૂજન કરવાથી તો આદિ તથા અંતથી રહિત અકૃત્રિમ સ્વરૂપાનંદ રૂપ ફળ પ્રાપ્ત થાય છે. જે પુરુષ અકૃત્રિમ ફળને ત્યજી દઈને, એટલે અમે પોતે મહાચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છીએ. આ ફળ સમજાય? ચૈતન્ય પ્રકાશ આત્માના પૂજનથી આદિથી રહિત, અંતથી રહિત અકૃત્રિમ સ્વરૂપાનંદનું ફળ રૂપી ફળ પ્રાપ્ત થાય છે. અકૃત્રિમ સ્વરૂપાનંદ, સ્વરૂપ એટલે આત્મા, મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. તો પછી અમે પોતે જ મહાચિદાકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છીએ. એ તો ફળ દેખાય જ છે. ફળ છે કે સ્વરૂપ છે?
જે પુરુષ અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળને લેવા માટે દોડે છે તે પુરુષ કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા કરંજના વનમાં જાય છે એમ સમજવું. અકૃત્રિમ પૂજનમાં બોધ, સમતા અને ઉપશમ એ મુખ્ય પુષ્પો છે અને નિર્મળ નિરતિશય આનંદરૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે તે પૂજ્ય છે એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલા છે. અકૃત્રિમ પૂજનમાં બોધ, સમતા અને ઉપશમ એ મુખ્ય પુષ્પો છે. આ બધું છે અહીંયા. બોધ, ઉપશમ, સમતા આ બધું છે હે ને. અને એ અકૃત્રિમ આનંદ એ પણ આ બધું છે. એટલે માણસ છે એ કૃત્રિમ પૂજન એટલે શું કે જે નથી આ હું ને જગત એના માટે જે પૂજન કરે છે એમ કીધું ને રુદ્ર વગેરે. એટલે જે એક ગાઉનો 4 ગાઉ ન ચાલી શકતો હોય એને 1 ગાઉ ચાલવાનું કહેવામાં આવે. એટલે એના માટે સાકારનું પૂજન આગળ આવી ગયું. સદાશિવે કીધું એ સકામ કર્મ ઉપાસના. એટલે ઘર મળે, ધન મળે, ભૌતિક સુખ સગવડ મળે, સમજાય, હું મારુંનો સુખ મળે. એટલે એને શેમાં જાય છે? એ દુઃખ જ છે, કારણ કે કાંઈ નથી. અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે અને સ્વપ્ન જેવું મૃગ તૃષ્ણના જળ જેવું છે. એટલે શું મળે? સ્વપ્નનું બધું મળે તો કાંઈ મળ્યું કહેવાય. અને અકૃત્રિમ અનાદિ અનંત, આદિથી રહિત ને અંતથી રહિત જે સ્વરૂપાનંદ મળે, સમજાય. હવે એ આમાં ન દેખાય એટલે આને એમ લાગે એટલે આને કાંઈ નથી અને આને એમ લાગે કે આને કાંઈ નથી. સાક્ષી પરમાત્માને એમ લાગે કે આ હું ને જગત કાંઈ નથી અને હું જગતવાળાને એમ લાગે, આ સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિવાળાને એમ લાગે આપણે બધું છે ને આને કાંઈ નથી. સાક્ષી પરમાત્માને કાંઈ નથી, ઊંધું. એટલે અસત જેને સત લાગે ને એને સત અસત લાગે અને સત જ રહ્યા હોય ને એટલે સાક્ષી પરમાત્મા જ રહ્યા હોય ને તો એને અસત કાંઈ છે જ નહીં, સ્વપ્ન કાંઈ છે જ નહીં. સ્વપ્ન પુરુષ એટલે વસિત કહે છે છેલ્લે નિર્વાણમાં કે મને કોઈ સ્વપ્ન પુરુષ રૂપે દેખે એથી મને કાંઈ ફેર પડતો નથી. હું આ વસિત નથી અને હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. તો કોઈ પણ હું ન રહ્યો હોય તો અનંત શુદ્ધ ચિદાકાશ તો રહ્યું જ છે. એ તો પોતે રહ્યું જ છે. પરમાત્મા તો પોતે રહ્યા જ છે. પણ આને પરમાત્મા કહે તો ખોટું પડે. સ્વપ્ન પુરુષ પોતાને એમ કે હું આ સ્વપ્ન પુરુષ પરમાત્મા છું, અમારી સ્વપ્ન સૃષ્ટિ પરમાત્મા નહીં. પરમાત્મામાં સ્વપ્ન છે જ નહીં. આ જગત સ્વપ્ન છે, આ જીવ જગત છે સ્વપ્ન છે, એ નથી. અને પોતે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સર્વ પરમાત્મા છે, ભગવાન બધું છે. પણ એ આ હું ને આ જગત નહીં. તો ભૂલ ક્યાં થાય છે? આ હું ને બધા ભગવાન કહે છે ને બ્રહ્મ કહે છે ને પરમાત્મા કહે છે. ખોટું, સમજાય? બોલો, ભૂલ સુધરે? જીતુ અત્યાર સુધી વેદાંત બ્રહ્મજ્ઞાન ભણ્યા એમાં આમાં ફરક ખબર પડે? આ તો સદાશિવ વસિતને કહે છે કૈલાસમાં. આ તો ટોપ છે, એકદમ સર્વશ્રેષ્ઠ તત્વબોધ છે, પ્રકાશ. આમાં તો 2 ટાઈમ ચૂકવા જેવું નથી. 29 થી 42 સર્ગ 2 ટાઈમ ચૂકવા જેવું નથી. ખ્યાલ આવે? એક અક્ષર જ ચૂકવા જેવો નથી. એવું છે. આજે જ શરૂ થયું છે મંગલાચરણ સવારથી, પણ ફરીથી થોડું લીધું છે. અકૃત્રિમ પૂજનમાં બોધ, સમતા અને ઉપશમ એ મુખ્ય પુષ્પો છે અને નિર્મળ નિરતિશય આનંદરૂપ જે ચૈતન્ય. આ બોધ, આ ઉપશમ, આ સમતા, હવે લ્યો અને પેલા ફૂલો અને બધા પેલા બીલી અને પેલું પાણી ને પેલું દૂધ ને સમજે એ નહીં. બોધ, ઉપશમ એટલે શાંતિ અને સમતા, બધું સમાન. અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. તો એ પુષ્પો, એ પૂજના. સદાશિવ આગળ કહેશે કે હે વસિત મુનિ, તમે કોઈ હાથ પગ વગેરે અવયવવાળા દેવને કલ્પો તો એમાંય ચૈતન્ય સિવાય સાર બીજો શું છે તે તો તમે મને કહો. હે વસિત મુનિ, તમે હાથ પગ વગેરે અવયવવાળા કોઈ દેવને કલ્પો તો એમાંય ચૈતન્ય સિવાય સાર શું છે એ તો તમે મને કહો, એમ કે છે. એટલે આવી વાત. હવે આમાં જ ખબર પડે, આ બીજા શાસ્ત્ર ગુરુઓમાં ખબર જ ન પડે. તો એ જે કરતા હોય જ કરાવે, એણે જે કર્યું હોય એ જ કરવાનું કહે. એટલે એ નો બહાર નીકળે ને ઓલો બહાર નો નીકળે, 2 કૂવામાં. 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 2
અકૃત્રિમ પૂજનમાં બોધ એમાં સમતા કેવું હોય ખબર છે, એટલે શ્રાવણ મહિનો હોય ને તો બ્રહ્મ દેવતાને 1.25 લાખ બિલી ચડાવવામાં પૈસા આપી દે, પોતે તો ન કરે. એટલે પૈસાથી ભગવાન પ્રસન્ન. પૈસાથી જો ભગવાન મળતા હોય તો અમે છોડ્યા જ ન હોત. અકૃત્રિમ પૂજનમાં બોધ સમતા અને ઉપશમ એ મુખ્ય પુષ્પો છે અને નિર્મળ નિરતિશય આનંદરૂપ જે ચૈતન્ય માત્ર આત્મા છે તે પૂજ્ય છે એમ તત્વજ્ઞાનીઓએ સિદ્ધાંત કરેલા છે. ઉપશમ, બોધ તથા સમતા આદિ પુષ્પોથી આત્મારૂપ દેવનું અર્ચન કરવું એ જ સાચું દેવાર્ચન છે એમ સમજો. આકારનું પૂજન કરવું એ સાચું દેવાર્ચન નથી. જે લોકો આત્મજ્ઞાનરૂપ દેવાર્ચનને ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે તેઓ લાંબા કાળ સુધી ક્લેશને પ્રાપ્ત થયા કરે છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે એવા મહાત્માઓ કદાચિત આત્મધ્યાન ત્યજી દઈને સાકાર દેવનું પૂજન કરતા જોવામાં આવતા હોય તો તેઓ બાળકોની જેમ લીલા જ કરે છે એમ સમજો. ઉપરથી પેલું કલેશ વાળું. જે લોકો આત્મજ્ઞાનરૂપ દેવાર્ચનને ત્યજીને કૃત્રિમ પૂજનોમાં લાગ્યા રહે છે તેઓ લાંબા કાળ સુધી ક્લેશને પ્રાપ્ત થયા કરે છે. જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય છે એવા મહાત્માઓ કદાચિત આત્મધ્યાન ત્યજી દઈને સાકાર દેવનું પૂજન કરતા જોવામાં આવતા હોય તો તેઓ બાળકોની જેમ લીલા જ કરે છે એમ સમજો. જે સર્વના પરમ કારણભૂત અને પરમ શિવ આત્મ સ્વરૂપ દેવ છે તેનું જ સર્વદા અખંડિત રીતે બોધરૂપ પૂજન કરવું જોઈએ. અખંડિત બોધ, અખંડિત બોધ, અખંડ પૂર્ણ તત્વ બોધ, આ છે પૂજન. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. આમાં બે શબ્દ આવ્યા, એક આત્મજ્ઞાન અને આત્મધ્યાન. આત્મધ્યાન છોડીને એમ તો એટલે એ છોડતા નથી. એ લીલામાં તો એટલે ખાલી એવું દેખાય છે કે સાકાર પૂજન કરે છે, પણ પોતે તો આત્મજ્ઞાન અને ધ્યાન. તો જ્ઞાને આત્માનો પર્યાય છે ને ધ્યાને આત્માનો પર્યાય છે. કે સૂર્યપ્રકાશ, તો પ્રકાશ સૂર્યનો પર્યાય છે. એટલે એ સૂર્ય જ છે, પછી પ્રકાશ કોઈ જુદો કહેવા પણ નથી, જુદો બીજો. એવી રીતે આત્મા પોતે જ પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. એટલે જુદું બીજું જ્ઞાન કે ધ્યાન કહેવા પણ નથી. તો એ સ્વરૂપ જ છે, કેવળ સ્વરૂપ જ છે. તો એ શું છે? આત્મજ્ઞાન ને આત્મધ્યાન કોને કહેશું? અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. આ જ આત્મજ્ઞાન ને આ જ આત્મધ્યાન. અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છીએ. આ જ આત્મજ્ઞાન ને આ જ આત્મધ્યાન. આત્મા પોતે જ જ્ઞાન છે ને આત્મા પોતે જ ધ્યાન છે. એટલે જુદું બીજું જ્ઞાન કે જુદું બીજું ધ્યાન નથી. આભાસમાં શાસ્ત્ર ગુરુથી જ્ઞાન ને ધ્યાન નથી. ગુરુ કહે છે જ્ઞાન કરો, ધ્યાન ધરો, એ નહીં. સ્વપ્ન પુરુષના જ્ઞાન ધ્યાન નથી. સાક્ષી પરમાત્મા એ પોતે જ એને જ્ઞાન ધ્યાનની અપેક્ષા નથી. સમજાય કે નહીં? એટલે અમે પોતે જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ છીએ. આ જ આત્મજ્ઞાન, આ જ આત્મધ્યાન. એટલે ક્રિયા નથી, પ્રક્રિયા નથી, સ્વરૂપ છે, કેવળ સ્વરૂપ છે. તો અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગણ, અનંત ચિદગણ છીએ. અમે પોતે જ પરમાકાશ, કેવળ અનંત શુદ્ધ તેજગણ છીએ. અમે પોતે જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. આ જ આત્મજ્ઞાન, આત્મધ્યાન અને સાકાર પૂજન તો છે જ નહીં. કારણ કે આ સાકારે નથી, આ સ્વપ્ન પુરુષ એ સાકારે નથી, સ્વપ્ન સૃષ્ટિ, આ જગત એ સાકારે નથી. અને સાક્ષી પરમાત્મા તે પોતે નિરંજન, નિરાકાર, નિર્વિકાર. અમે પોતે જ પરમાકાશ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર છીએ. ક્લિયર? અમે પોતે જ પૂર્ણ બ્રહ્મ, અનંત, સંપૂર્ણ, અખંડ, અવિનાશી છીએ. સમજાય છે? આ વસ્તુ છે. અમે પોતે જ પરમ ચિદાકાશ, સચ્ચા, ચોખ્ખા, ખુલ્લા, આરપાર છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પ્રભુ, સ્વયં, સહજ, સંપૂર્ણ છીએ. અમે પોતે જ પરમ ચિદાકાશ પ્રભુ, સ્વયં, સહજ, સંપૂર્ણ છીએ. હા, તો આત્માનું પૂજન છે. પોતે આત્મા છે. સમજે છે ને? તે તો સ્વયં પ્રકાશ છે, સંપૂર્ણ પ્રકાશ છે. પોતે મહાચિદાકાશ છે. આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ અને સ્વસમેધ્ય છે, પોતાથી અનુભવાયું. અને બીજો પ્રકાશ નથી. પોતે પરમાત્મા છે, એને પ્રકાશનારો બીજો પ્રકાશ નથી. સમજાય છે કે નહીં? અને પોતે સહજ નિર્વિકલ્પ છે. પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી. કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી.
એટલે આ સ્વપ્ન છે જ નહીં. આ આખું આકાશથી પૃથ્વી આખું સ્વપ્ન, એમાં કંઈ છે જ નહીં. તો અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. છે ને ક્લિયર? હવે આ વસ્તુ શાસ્ત્રોમાં આ શબ્દો છે અને પ્રકાશ પોતે આ પ્રકાશે છે, એવું લાગે કે આ શબ્દો છે. તો આ પ્રકાશ છે ને શબ્દો નથી, અને શાસ્ત્રોમાં શબ્દો છે ને પ્રકાશ નથી. કેવી રીતે ખબર પડે? ખ્યાલ આવે છે આનંદ પ્રભુ? આ છે એ લાગે કે આ તો બોલે છે અને આ શબ્દો છે, પણ આ પ્રકાશ છે ને શબ્દો નથી. અને શાસ્ત્રમાં શબ્દો છે ને પ્રકાશ નથી. કેવી રીતે ખબર પડે? હે? પ્રકાશથી હા, પણ એમ કે આનાથી બધા હવે આને શબ્દો ગણી કે આ તો શાસ્ત્રમાં છે એમ કે સમજાય કે નહીં? તો કેવી રીતે બોલો આપણે સિદ્ધ કરીએ? તમે કહેશો એમ નહીં કરીએ કે આ પ્રકાશ છે. જેમ ગીતામાં એમ કે શ્રી ભગવાન વાચા, તો આ મહાચિદાકાશ વાચા, પરમચિદાકાશ વાચા, પરમાકાશ વાચા, પૂર્ણ બ્રહ્મ વાચા, પરમાત્મા વાચા. કઈ રીતે? અને આ શબ્દ નથી અને આ પ્રકાશ છે, સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. અને આ પ્રકાશ નથી, શબ્દો છે. કઈ રીતે બોલો? ખબર પડે? કઈ રીતે? બોલો બોલો બોલો. તમે કહેશો અમે નહીં કહીએ. હા, પ્રભુ જે પ્રકાશ કરે છે એ પ્રભુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં, એટલે જે કંઈ પણ એ હોય તો એ પોતે જ હોય, બીજું ના હોય. શબ્દ હોય તો પણ એ પ્રકાશનું જ હોય. કંઈ પણ વર્તન વ્યવહાર કંઈ પણ હોય તો એ બધું જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં પ્રકાશે છે. નહીં. ચલો બોલો. કોણ એમ કે આ અમે પોતે જ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. બોલો સિદ્ધ કરીએ. આ શબ્દો નથી ને પ્રકાશ છે, અને આ પ્રકાશ નથી ને શબ્દો છે. કેવી રીતે? આ પ્રકાશ છે, શબ્દો નથી. તમને શબ્દ આકાર ભાષે છે, તમે આકારથી જુઓ છો એટલે, પણ પ્રકાશ છે. સમજાય? અને આ પ્રકાશ નથી ને શબ્દો છે. હવે આ પ્રકાશ છે એની ખાતરી સમજાય છે કે નહીં? અને આ શબ્દ છે, પ્રકાશ નથી. સમજાય? હવે તમે આ કાંઈ નથી એવા સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ રૂપે રહ્યા છો, તો આનો તમે તમારા સ્વપ્ન પુરુષ અને સ્વપ્ન સૃષ્ટિપણાને અનુકૂળ અર્થ કરી શકો. આમાં તમારે કોઈની તાકાત નથી કે બીજો અર્થ કરી શકો. પ્રેક્ટિકલ, નોટ થિયોરિટિકલ, neither theoretical nor philosophical. નહીં ખ્યાલ આવ્યો? પ્રકાશ છે એમાં તો કોઈ મિનમેક ન મારી શકે. આભાસનો ઈશ્વર કે બ્રહ્મ વિષ્ણુ મહેશ કે સમષ્ટિ સાક્ષી બ્રહ્મ અને સમષ્ટિ સાક્ષી ઈશ્વર હિરણાગર વિરાટ, સમષ્ટિ સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો સંકલ્પ અને વ્યષ્ટિ સાક્ષી આત્માને સાક્ષી જીવ મન દે. કોઈ શૂન્યભાસ. અમે પોતે જ શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હોય ही નહીં. અમે પોતે જ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અને અમે પોતે જ यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. અમે પોતે જ અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છીએ. નહીં ખબર પડી? આ પ્રકાશ છે, શબ્દો નથી. સમજાય? અને શબ્દો પ્રકાશ નથી. શાસ્ત્ર અને ગુરુ. બોલો ખબર પડે જ જેટલું પ્રભુ? હવે તમે એક જ શાસ્ત્ર છે અને હજારો લાખો ગુરુઓ હોય તો એ જ શાસ્ત્રના લાખો ગુરુના અર્થો અલગ અલગ થશે. આ પ્રકાશ સિવાય બીજો અર્થ ન થાય. તમે એક ગુરુને અનુસરણ કરો, એના શિષ્ય થાવ, અને એ તમને કોઈ શાસ્ત્ર ભણાવે, પછી બીજા ગુરુથી ભણો, ત્રીજા ગુરુ, બધાના અર્થ અલગ. કારણ કે શબ્દ છે, પ્રકાશ નથી. શબ્દ નો કે આમ ન થાય આમ થાય. પ્રકાશ કે આમ ન થાય આમ જ થાય. નો કોમ્પ્રોમાઇઝ, ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન. ખબર પડી? નથી પડી હજી. રોજ આટલું બધું નવું સાંભળીએ તો હું યાદ રહે? કશું નહીં. ખાલી આપણે અમુક ગોખી નાખવાનું, એટલે થોડો ડેટા તો હોય કોમ્પ્યુટરમાં.
એટલે આ બધું પરમાત્મા છે, બસ બોલી દેવાનું. આ બધું ભગવાન છે. અને પછી ડબ્બા ક્લાસ. પરમાત્મા કોઈ દિવસ ડબ્બા ક્લાસ ન હોય. કેસરી ગર્જના કરે ને તો શિયાળો હોય હું કરતું નાસી જાય. એટલે આમાં પહેલા પાને જ લખ્યું છે આ ઉઘાડતા સત્શાસ્ત્ર કે જ્યારે વનમાં એમ કીધું છે ને કે જ્યાં સુધી બીજા શાસ્ત્રો ક્યાં સુધી બૂમો પાડે છે જ્યાં સુધી આ કેસરી ગર્જના કરતો નથી. વનમાં શિયાળવા ક્યાં સુધી ભૂકે છે જ્યાં સુધી કેસરી ગર્જના કરતો નથી. એવું છે ને? વનમાં શિયાળવા ક્યાં સુધી ભૂકે છે હું અને જ્યાં સુધી કેસરી ગર્જના કરતો નથી. એવી રીતે બીજા કર્મ ઉપાસનાના દ્વૈતના શાસ્ત્રો ક્યાં સુધી બૂમો પાડે છે જ્યાં સુધી આ વેદાંત કેસરી ગર્જના કરતો નથી. એટલે આ પછી બીજું એટલે આમાં તો તમે હજી આમાંથી શબ્દોથી અર્થનો અનર્થ કરી શકો, પણ પ્રકાશનો તમે પ્રકાશ છે, બીજું કોઈ નથી, કાંઈ નથી ને કાંઈ થતું નથી. આ પ્રકાશથી તમે કોઈ પણ તમે આભાસમાં મોટું માનતા હોય ને એ આવી જાય ને તો એ કાંઈ નથી. અને આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ. ક્લિયર થાય? એમ થાય કે તો કોઈ પણ બોલી શકે તો બોલો, તો ત્યાં શું ફેર પડે? કોઈ પણ આવું ને આવું બોલે તો આ પ્રકાશ છે એ બોલે છે, અને પેલો છે એ આભાસ રૂપે રહીને શબ્દ એના એ છે. શબ્દ દ્રષ્ટિ જોઈએ તો આવું ને આવું બોલે કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. તો કેવી રીતે ખબર પડે કે આ પ્રકાશ છે? તો પ્રકાશના શબ્દો પ્રકાશ છે, પણ આભાસના શબ્દો આભાસ છે. એ બે કેવી રીતે ઓળખાય? શબ્દો એકના એક જ હોય. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પ્રકાશ પોતે પ્રકાશે તો એ અણિશુદ્ધ આરપાર હોય અને પરમ કૈવલ્ય પરમ શાંતિ હોય. જ્યારે આભાસનો કોઈ પણ માણસ બોલીને જાણીને કંઈ પણ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ એમ કે તો પણ એને પોતાની આઈડેન્ટિટી આભાસમાં આ દેહમાં આ જીવ હું છું ત્યાં રાખેલી હોય, એટલે એની ઉપર આ દ્રશ્યનો પ્રભાવ હોય, એની લઘુતા ગ્રંથિમાં હોય અને એના કોઈ પણ શબ્દોથી કોઈને શાંતિ ન થાય, ભ્રમ એમનો એમ જ ચાલુ રહે. અને એ પોતે હજુ ક્લિયર તો થયો જ ના હોય, એટલે એ પોતે જ ગોથા ખાતો હોય. અને આભાસમાં કંઈક ને કંઈક એને આશા અપેક્ષા એવી હોય જ, અને એના શબ્દો એટલા બધા બોદા હોય કે એકદમ દેખાઈ જ આવે કે આ ખોટું કે છે. પ્રકાશ જ છે, શબ્દો નહીં. એના માટે અનુભવ રૂપ હોય, ક્લિયરિટી હોય. ક્લિયરિટી સુપર હોય અને અનુભવ રૂપ હોય. શું રિયાલિટી? ક્લિયરિટી એકદમ ક્લેરિટી હા, અને અનુભવ રૂપ હોય. ક્લેરિટી બધા શબ્દો લાગે એકદમ ક્લેરિટી અને અનુભવ રૂપ હોય. ક્લેરિટી અને અનુભવ રૂપ હોય. હા, સીધું અહીંયા જણાય, અંદરથી જ જણાય. અને પેલામાં ક્લેરિટી ને અનુભવ નો એ કેવી રીતે ખબર? એ તો કે તમને હું ખબર પડે મારા અનુભવ નથી એમ કે એકદમ ક્લિયર ના હોય. ભગવાન રામકૃષ્ણ પરમહંસના કથામૃતમાં છે ને કે જેને કાશી જોયું હોય એને જ કાશી એનું ક્લિયર વર્ણન કરી શકે. જેને ખાલી સાંભળ્યું હોય તો બીજા વિશ્વ પાસેથી સાંભળ્યું હોય ક્લિયર વર્ણન ના થઈ શકે. એટલે પ્રકાશ જ પ્રકાશનું ક્લિયર વર્ણન કરી શકે. હવે દાખલા તરીકે આ તમે વાંચો છો અને તમારી બુદ્ધિથી તમે સમજો છો તો અહીંયા એવી રીતે પ્રકાશ થાય છે, એક એક અક્ષર કે શબ્દ. પ્રકાશ તો પોતે પ્રકાશ છે ને આખો અનંત સંપૂર્ણ પોતે પ્રકાશે છે. એટલે આમાં કંઈ પણ હોય, દેવાર્ચન પૂજન કરવાનું કીધું તો ઉપશમ બોધ સમતા, તો અમે દ્રશ્યમાં જ હજી એમ જ આને અર્થ કરી શકીએ કે આ જીવ છે ને આને ઉપશમ કરવાનો છે, આને બોધ પ્રાપ્ત કરવાનો છે, એને સમતા કેળવવાની છે. એવી રીતે અમે અમારા અને વધુમાં વધુ હાઈએસ્ટ આમ એવું વિચારીએ તો વેદાંત સુધી અમે વિચારી શકીએ કે આવું છે, પણ તોય એ પરોક્ષ જ રહે.
આટલું બધું જે અનંત સંપૂર્ણ આર પાર છે, અણિશુદ્ધ આર પાર, એ તો આ પ્રકાશ જ ક્લિયર છે, બાકી ક્યાંય કઈ નહીં. કોઈ પણ અક્ષર કે શબ્દ કે વાક્યને અનુસર્યા કદી નહીં. સમજાય? આમાં આમ છે તો એમ નહીં, પ્રકાશથી આમ છે, શબ્દ બુદ્ધિથી આ છે, તમે જે સમજો છે, પણ શબ્દ બુદ્ધિ નથી અને આમ નથી, અને પ્રકાશથી આમ છે એમ. સર્વદા એમ જ હોય છે. જે સર્વના પરમ કારણભૂત અને પરમ શિવ આત્મ સ્વરૂપ દેવ છે, તેનું જ સર્વદા અખંડિત રીતે બોધરૂપ પૂજન કરવું જોઈએ. તમે જીવને જ અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશરૂપ બ્રહ્મ સમજો. કેમ આ લોકો ઉભા છે એમ? તો એ લોકોને પેલું આપ્યું, ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ આપ્યા ને? કયું કયું ગામ છે? માણેકપુરથી આવ્યા? અચ્છા, એટલે અત્યારે માણેકપુર જવું છે? ઓહ, તો પ્રસાદ આપો, પ્રસાદ લ્યો, પ્રસાદ લ્યો. અંબાજીનો પ્રસાદ, મોટા અંબાજીનો પ્રસાદ. આપો આપો, જે પ્રસાદ હોય બધું આપો. ક્યારે આવ્યા બધા આ લોકો? એટલે તત્વ બધા ટાઈમે જ આવ્યા? અચ્છા અચ્છા. એ મોટા અંબાજીનો પ્રસાદ છે એમ કીધું? ગોપ્રભુ તમે ઓળખો છો એમને? અચ્છા, તમે લઈને આવ્યો, બરાબર. આ ગોપ્રભુ ઇન્દ્ર પુરાણા છે, ઓળખો છો? ના, આ લોકો ઓળખતા. આપણે માણેકપુર આવ્યા હતા, હનુમાનજીના મંદિરમાં કરી તો સત્સંગ અમે આવ્યા હતા હા ત્યારે ઈશ્વર પ્રભુ હતા. હા, એ વખત હવે દેવ થઈ ગયા. ઈશ્વર બાપુ. અમે આવ્યા હતા માણેકપુર તો પેલા પણ આવેલા, પેલા તત્વબોધ થયેલો વર્ષો પહેલા. બીએફ ને બધા આવે છે? અમારા ભાઈ જ છે. હા, બીએફ આવે છે ને, બધા આવે જ છે. અને ત્યાં તત્વબોધ થયો હતો ત્યારે તો તમારા પેલા પ્રભુ હતા ને, શું નામ? ઈશ્વર બાપુ નહીં, પણ તમને જેને ડેરી કરી ને મહેસાણા, મોતી પ્રભુએ સાંભળ્યો તત્વબોધ, એ હતા. ખબર છે? મહાદેવ, મહાદેવમાં છે તો ને, હનુમાનજીનું મંદિર હતું. હનુમાનજીના મંદિરમાં છે તો પેલી પડાળી આખી હતી. હા, એ પડાળીમાં હા, તો ત્યાં મોતી પ્રભુ આવતા તત્વબોધમાં. એ તો વર્ષો થઈ ગયા. હા, ઘણો વર્ષ થઈ ગયા. બરાબર. તો બધા ઘણા વર્ષોથી બધા લાભ લે. પ્રસાદ આપ્યો ને? મહેસાણા સાગર ડેરી એમણે જ કરી નહીં? મોતી પ્રભુએ કરી? અચ્છા, તો મોતી પ્રભુ એમાં હતા ને? હા. માનસિંહ પ્રભુ એ તો વેલા થઈ ગયા. એને તો ખેતરમાં આવ્યા હતા ને, ગૃહ પ્રધાન હતા ને ગુજરાતના, એ વખતે આવ્યા હતા. વિપુલ ચૌધરી, વિપુલ પ્રભુ આવ્યા હતા, કુટીરે આવ્યા હતા, ત્યારે તત્વબોધ થયો હતો. હા, ખેતરમાં આવ્યા હતા, નગ્ન સત્ય કીધું હતું. હા, એ વખતે ગૃહ પ્રધાન હતા. ક્યાં આગળ? ગુજરાતમાં. વિપુલે આવ્યા હતા. પછી પેલા બીજા હતા એ આવ્યા હતા, પેલા
હરીસિંહ ચાવડા નહીં, હરીસિંહ ચાવડા તો હા, એ પણ આવેલા. એ આવેલા. એ તો ત્યાં હતા ને, સેન્ટરમાં હતા ને, હા. દારૂબંધીમાં હતા, એ આવેલા. પછી બીજા હતા ને પેલા જીવી શાહ. ચૌહાણ કેવા શું હતું નહીં, શંકરસિંહ વાઘેલા. વાઘેલા, શંકરસિંહ વાઘેલા. એ આવ્યા હતા ને? નહીં, હા, એ ચૂંટણી જીતવા માટે પગે લાગવા હતા. ના આપણે માણસા રણછોડ પ્રભુ ત્યાં હતા ને ત્યારે આવ્યા કે આશીર્વાદ આપો. કીધું નહીં, આશીર્વાદ માટે નહીં આવવાનું, એટલે બારોબાર વયા ગયા હતા. ચાલો, આમાં થોડું કરેક્શન છે. એ શું નામ હતું? એ શંકરસિંહ વાઘેલા. અમે નહીં, પ્રભુ નહીં. પાસે એ હતા? નહીં, શંકરસિંહ વાઘેલા નહીં. નહીં, બીજું નામ હતું. લીંબોદરાના હતા. ના, નહીં, બોલ ના. લીંબોદરાના એક બિલોદરાના. બિલોદરાના શું નામ હતું? ના, હરીસિંહ તો આવી ગયા. ઈશ્વરસિંહ ચાવડા. ઈશ્વરસિંહ ચાવડા હા, એ આવેલા. બિલોદરાના. હા, ઈશ્વરસિંહ ચાવડા. બિલોદરા. રઘુવીરે બોલાવ્યા ત્યારે પણ આવ્યા હતા. હા. પેલું બાળ મંદિરનું ખાતમુહૂર્ત ને એવું હતું. બધા કવિ સાહિત્યકારો બધા આવ્યા. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, રઘુવીર ચૌધરી બધા. એટલે રઘુવીરને ખબર કે આનો નંબર છેલ્લો આપવાનો એટલે બધું 0-0 થઈ જાય. એટલે છેલ્લું જ બદપુરામાં એવું થયું હતું. બદપુરામાં બધા આવ્યા હતા ને, દંતાલી સચ્ચિદાનંદ. આ તો વર્ષો થઈ ગયા, 45 વર્ષ પહેલાની વાત છે. ત્યારે પહેલા તો ભાગી ગયા હતા અમુક તો, કે આ બોલશે ને તો પછી આપણું કાંઈ રહેશે નહીં. અમે એવું કીધું આ બધા 27 દિવસના કાતરા, આ બધા કાંઈ નથી એમ. એ તો જે જો હે સો હે. થવા દે, ચાલો, જે સુધાર્યું છે થવા દે. આ શું છે, આ જે આવે છે ને બધા, એ પોતાનું જે હું દેહાધ્યાસનું હું મારું છોડતા નથી એટલે ખબર પડતી નથી. એ તો સીધું જ છે, ડાયરેક્ટ જ. સમજાય છે? એટલે ભાઈ કૂવામાંનો દેડકો કે આપણો કૂવો છે જ મહાસાગર છે, એવી રીતે બધા આવે જ ને એટલે લાઇટ થતી નથી. સમજાય? ચાલો, થવા દે. સુધારેલું છે એ જ સીધું વાંચે છે. તમે અનંત ચૈતન્ય તેજને જ અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશરૂપ બ્રહ્મ જાણો અને તેને જ પૂજ્ય જાણો. આત્મા જ પૂજ્ય છે, અનાત્મા પૂજ્ય નથી, કેમ કે બોધરૂપ જે આત્મપૂજન છે તે જ મુખ્ય પૂજન છે. ફરીથી તમે અનંત ચૈતન્ય તેજને જ અકૃત્રિમ, અવિનાશી તથા ચૈતન્ય પ્રકાશરૂપ બ્રહ્મ જાણો અને તેને જ પૂજ્ય જાણો. આત્મા જ પૂજ્ય છે, અનાત્મા પૂજ્ય નથી, કેમ કે બોધરૂપ જે આત્મપૂજન છે તે જ મુખ્ય પૂજન છે. વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, આ સકળ જગત આત્માની એટલે આ કોઈ સ્વપ્ન પુરુષ છે ને એનો બોધ એમ નહીં. એ પોતે જ, અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ અનુભવ પ્રકાશ છીએ, અને અમે પોતે જ स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. बोध એટલે આ હું છું, મને બોધ થયો એમ નહીં, મને આત્મ સાક્ષાત્કાર થયો એમ નહીં, મને બ્રહ્મ સાક્ષાત્કાર થયો, મને ઈશ્વર દર્શન થયું, મને નિર્વિકલ્પ સમાધિ થઈ, મને બ્રહ્મ જ્ઞાન થયું કે આત્મજ્ઞાન થયું એમ નહીં. આ હું કાંઈ નથી અને આ જગત કાંઈ નથી, અને અમે પોતે જ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. સમજે છે? એટલે આનાથી તમે સમજવા જાઓ ને, અને તમારા શબ્દ બુદ્ધિથી સમજવા જાઓ ને તો ન ખબર પડે. અને પ્રકાશથી આને સાંભળવું જોઈએ કે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. અમે પોતે જ આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે છીએ, અને અમે પોતે જ સ્વયં મહાચિદાકાશ આખું એકલું પ્રકાશ છે છીએ. એ રીતે ખ્યાલ આવે? એટલે બોધ એટલે આ છે ને એને બોધ થાય છે એવું નહીં. એટલે આ પકડી રાખે ને તો ખબર જ ન પડે. સમજે? એટલે અહીંથી એ સાંભળે તો કે આ શું કહેતા હશે એવું બધું થાય ને. એને ખબર નથી કે તું કાંઈ નથી અને આ પ્રકાશ જ છે. એવું હવે હું છું એવું થયું હોય ને એટલે પ્રકાશ ખબર ન પડે, અને પ્રકાશ છે તો હું નથી એ ખબર ન પડે. સમજાય કે નહીં? જો મહાચિદાકાશ, અમે પોતે જ મહાચિદાકાશ સબ કુછ है, મેં કુછ નહીં है, તો ક્લિયર થઈ જાય. પણ પછી હું આ જ છું ને આ મારું છે ને બધું, આ જગત છે ને
એટલે ખબર ન પડે. ખ્યાલ આવે? એટલે બોધ કરવાનો નથી. અખંડ પૂર્ણ તત્વ બોધ જ અખંડ પૂર્ણ તત્વ, અખંડ પૂર્ણ બ્રહ્મ બોધ જ અખંડ પૂર્ણ બ્રહ્મ. સમજાય? ઈશ્વર બાપુ સરળ હતા, સંપૂર્ણ ભગવાનના માણસ હતા. અને લાલજી મહારાજના મામા ભાઈના ભાઈ હતા. ખબર? જે નર્મદા 2 ઠેકાણે 12 વર્ષ રહ્યા. ખબર છે? 24માંથી 22 કલાક મૌન અને 2 કલાક બોલતા. રંગઅવધૂત છે એના આશ્રમમાં રહ્યા. પુનિત મહારાજના આશ્રમમાં 12 વર્ષ. છેલ્લે પછી માલસર ત્યાં એ શાંત થઈ ગયા. એ તમારા વરસોડાના હતા. એ બધું અમે જોયેલું. પણ એને વર્ષો થઈ ગયા, 48 વર્ષ થઈ ગયા. હવે અત્યારે કોઈ નથી એમાંનું. એ વખતના બધા હતા એમાંનું અત્યારે કોઈ નહીં હોય. બધા વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, આ સકળ જગત આત્માની સત્તાથી જ સત્તા પામેલું છે એમ આપે જણાવ્યું તે કેવી રીતે બને? ચૈતન્ય રૂપ આત્માને જીવભાવ કેવી રીતે પ્રાપ્ત થયો? સદાશિવ બોલ્યા, પાર તથા આકારથી રહિત જે ચિદાકાશ છે તે જ સર્વત્ર છે, જેમ પ્રલયકાળમાં તે ચિદાકાશની અંદર. સદાશિવ બોલ્યા, વશિષ્ઠ બોલ્યા, હે મહારાજ, આ સકળ જગત આત્માની સત્તાથી જ સત્તા પામેલું છે એમ આપે જણાવ્યું તે કેવી રીતે બને? ચૈતન્ય રૂપ આત્માને જીવભાવ કેવી રીતે પ્રાપ્ત થયો? સદાશિવ બોલ્યા, પાર તથા આકારથી રહિત જે ચિદાકાશ છે તે જ સર્વત્ર છે, જેમ પ્રલયકાળમાં તે ચિદાકાશની અંદર કાંઈ પણ દ્રશ્ય રહેતું નથી, તેમ હમણાં પણ વસ્તુતઃ જોતા તેની અંદર કાંઈ પણ દ્રશ્ય નથી. જે કાંઈ દ્રશ્ય રૂપે સ્ફુરે છે, જે દ્રશ્ય ભ્રાંતિ જે સાંભળે તો એને ખબર જ ન પડે કે હું આ છું, મારું છે, જગત છે, તો એને ખબર જ ન પડે. કાળ તથા આકાશથી રહિત, પાર તથા આકાશથી રહિત. પાર એટલે શું ખબર છે? માપ. અમાપ. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. પાર એટલે માપ. સમજે? માપ તથા આકાશથી રહિત, આકારથી રહિત. પણ એ આકાશ આકારમાં જ આવે, આકારમાં જ આવે. આકાશથી પર પરમાકાશ એ રીતે કીધું છે. એ સદાશિવ જ કહે છે કે આકાશથી પણ પર પરમાકાશ છે. એ રીતે પાર તથા આકારથી રહિત એ ચિદાકાશ છે. સદાશિવ બોલ્યા, પાર તથા આકારથી રહિત જે ચિદાકાશ છે તે જ સર્વત્ર છે, જેમ પ્રલયકાળમાં તે ચિદાકાશની અંદર કાંઈ પણ દ્રશ્ય રહેતું નથી, તેમ હમણાં પણ વસ્તુતઃ જોતા તેની અંદર કાંઈ પણ દ્રશ્ય નથી. જે કાંઈ દ્રશ્ય રૂપે સ્ફુરે છે તે સઘળું એ સ્વયં પ્રકાશ ચિદાત્માનું જ સ્ફુરણ છે. એ ચિદાત્માનું જે પોતાની મેળે સ્ફુરણ થયા કરે છે તે જ આ જગત રૂપે પ્રતીત થાય છે એટલું જાણવું બસ છે. જેમ સ્વપ્નનું નગર ચૈતન્યના સ્ફુરણ સિવાય બીજું કાંઈ નથી, તેમ આ જગત પણ ચૈતન્યના સ્ફુરણ સિવાય બીજું કાંઈ નથી. આ જગતરૂપ ચિત્ત ભીતવાળું નથી, પણ કેવળ સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે. આ જગતરૂપ ચિત્ત ભીતવાળું નથી, પણ કેવળ સ્વચ્છ ચિદાકાશ રૂપ. ચિત્ત નહીં, ચિત્ર. આ જગતરૂપ ચિત્ર. સમજાય? ચિત્ર થાય ને? ચિત્ર ભીત ઉપર દોરે એટલે. હા, ભીત ઉપર. આ જગતરૂપ ચિત્ર ભીતવાળું નથી, પણ કેવળ સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે. હા, એટલે એ છે જ નહીં, આભાસ જ છે નહીં, ચિદાકાશ જ છે. મોજા છે જ નહીં, ચાલન છે જ નહીં, જળ જ છે, મહાસાગર જ છે. એ રીતે ચિદાકાશ જ છે. આ જગતરૂપ ચિત્ર છે જ નહીં. એ રીતે ચાલો, આ જેને સાચું લાગતું હોય એને તો આ ખબર જ ન પડે.
પહેલા આ જ સાચું લાગતું હતું કે આખું જગત જે છે અને આ હું છું એ જ સાચું લાગતું હતું. પરમાત્મા સાંભળેલો શબ્દ લાગતો હતો, બાકી એ અનુભવની વસ્તુ નહોતી. પણ આ અખંડ તત્વબોધ, આ પ્રકાશનો એટલો મહિમા છે કે આ આભાસ એકદમ સાચો અહીંયા લખેલું છે કે સત્ય હોય એ આપણને સત્ય ન લાગતું હોય તોય સત્ય સત્ય જ છે, અને અસત્ય આપણને ગમે એટલું સાચું લાગતું હોય તો એ અસત્ય કાંઈ નથી. એ આ પ્રકાશનો મહિમા છે કે એટલી રિયાલિટી સંપૂર્ણતામાં અનુભવ. પણ અસત્ય વાળાને એવું થાય કે આ હું કહેતા હશે એમ. પણ પહેલા અમે હતા એ વખતે એવું જ થતું હતું કે આટલું બધું સાચું લાગે છે ને આ ખોટું કેવી રીતે કે છે. પણ રિયાલિટી જ છે. એ તો છે ને, જેને બહુ સાચું લાગતું હોય મરી જાય ને ત્યારે જ ખબર પડે કે આ ખોટું છે. જેના વગર ચાલતું ન હોય ને એ મરી જાય ત્યારે જ ખબર પડે કે આ ખોટું છે, ત્યાં સુધી ન પડે. આ જગતરૂપ ચિત્ર ભીંતવાળું નથી, પણ કેવળ સ્વચ્છ ચિદાકાશ રૂપ જ છે. દ્રશ્યની જુદી સત્તા કોઈ પણ રીતે સંભવતી નથી, માટે દ્રશ્ય કેવળ ચિદાકાશ રૂપ જ છે એમ જાણો. ચૈતન્યપણું હોવાને લીધે આત્માનું સૃષ્ટિ ઇત્યાદિના સમયમાં જે સ્ફુરણ થાય છે તે જ જગત એ નામથી કહેવાય છે. ફરીથી છેલ્લું. ચૈતન્યપણું હોવાને લીધે આત્માનું સૃષ્ટિ ઇત્યાદિના સમયમાં જે સ્ફુરણ થાય છે તે જ જગત એ નામથી કહેવાય છે. માટે સ્વપ્નના નગર જેવું જે કાંઈ આ જગત પ્રતીત થાય છે તે ચિદાકાશ રૂપ જ છે, અને જે ચિદાકાશ રૂપ જ છે તેમાં વળી અન્યપણું પણ શું હોય અને શાથી હોય? પર્વતો, આકાશ, જીવાત્મા અને પ્રાણીઓનો સમુદાય પણ ચૈતન્ય માત્ર જ છે. સૃષ્ટિ ઇત્યાદિનો સમય કે 38મો રાઉન્ડ છે, તમને ખબર પડે છે કે આ બધું અનંત સુધી ચિદાકાશ જ છે, પણ આ સ્ફુરણ છે એ કાંઈ નથી. આ બધું અનંત મહાસાગર જ છે, પણ જે સ્ફુરણ છે મોજા એ કાંઈ નથી એમ. એટલે સૃષ્ટિરૂપી મોજા આ કાંઈ નથી, અને અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર જ છે. પર્વતો, આકાશ, જીવાત્મા અને પ્રાણીઓનો સમુદાય પણ ચૈતન્ય માત્ર જ છે. સૃષ્ટિ ઇત્યાદિનો સમય કે જેમાં સઘળું જગત પ્રતીત થાય છે તેમાં પૃથ્વી, સ્વર્ગ કે પાતાળમાં પણ કેવળ ચિદાકાશ સિવાય બીજું શું સંભવે છે તે કહો? કશું સંભવતું નથી. જેમ પાદપ અને વૃક્ષ એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે, તેમ ચિદાકાશ, પરમાકાશ, બ્રહ્માકાશ, જગત અને ચૈતન્ય એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે. સ્વપ્ન, સંકલ્પ કે માયાથી પછી એનો અર્થ એવો નો ખોટો ન કરવો જોઈએ કે જગત ચિદાકાશ છે ત્યાં ભૂલ થાય છે, હું ચિદાકાશ છે ત્યાં ભૂલ થાય છે. હું ને જગત સ્ફુરણ છે, અને સ્ફુરણ છે એ આભાસ છે, અને આભાસ કાંઈ નથી, એટલે હું ને જગત કાંઈ નથી, અને ચિદાકાશ ચિદાકાશ છે. મહાસાગર મહાસાગર છે, જળ જળ છે, પણ જે ચલન છે એ જળ નથી ને મહાસાગર નથી, અને જે તરંગ છે એ જળ નથી ને મહાસાગર નથી, એ સ્ફુરણ છે, અને સ્ફુરણ આભાસ છે ને કાંઈ નથી, અને જળ જળ છે ને મહાસાગર મહાસાગર છે. પણ આ કેવી રીતે અર્થ કરે કે એ જ સ્ફુરણ છે માટે સ્ફુરણ એ જ છે? આખો વેદાંત માર ખાઈ ગયો. હા, હવે જો આ બરાબર ક્લિયર ન થાય ને માણસ તો દુઃખી થઈને મરી જાય, કાંઈ ન મળે, કાંઈ નથી. એને જો પરમાત્મા માને, આ હું છું પરમાત્મા છે, આ મારું છે પરમાત્મા છે, તો આ સ્ફુરણ છે, આભાસ છે, કાંઈ નથી, અને ચિદાકાશ પરમાત્મા, ચિદાકાશ પરમાત્મા છે. બોલો, થાય છે આર પાર? આ કેમ નથી થતું બધાને? ખબર પડે છે હવે કેમ નથી થતું? વર્ષોથી સાંભળે છે, વાંચે છે, વાતો કરે છે, બોલે છે બધું, તો કેમ નથી થતું? ખબર પડે છે કેમ નથી થતું? સ્ફુરણ છે જે હું છું, જગત છે જે ખરેખર પરમ ચિદાકાશમાં કાંઈ નથી, પણ એ સ્ફુરણને સાચું માને છે અને પાછા એ જ સ્ફુરણને પરમ ચિદાકાશ કહે છે. બધાને સાચું લાગે છે એમ કે પૂછો કોને આ સાચું નથી લાગતું? પ્રભુએ જે વિવેકથી પહેલા જ પ્રકાશ કરેલો જ છે કે આત્મા નિત્ય સત્ય છે,
અને આ બધું જ એટલે વિકારથી અને વિનાશથી એને એના ધર્મ વાળું છે, એટલે એ કઈ રહેતું જ નથી. તો રહેતું નથી નહીં, ભવિષ્યમાં જયારે નહીં રહે ત્યારે ને અત્યારે તો છીએ ને, પણ અત્યારે ક્યાં મરી ગયા છીએ એમ કે ને, અત્યારે છીએ તો ખરા ને, ત્યાં સુધી તો આપણું ખરું ને. અત્યારે ક્યાં મરી જાય ત્યારની અત્યારે તો બધા જ મરી જવાના, આપણે એકલા થોડા મરવાના એમ કે ને. તો આપણું છે કઈ બીજાનું છે? અને બીજાનું કઈ આપણું છે? કેવું પાકું કર્યું નહીં? અને જાણે એ જન્મ્યો નતો તોય ચિદાકાશ છે, અને મરી ગયો તોય ચિદાકાશ ને. અત્યારે એ કાંઈ નથી ને ચિદાકાશ છે, પણ સમજતો જ નથી. અને પાછું એ જે પોતે પોતાનું બધું હું મારું માન્યું છે, તો એમાં શાંતિ તો છે જ નહીં. સમજાય? શાંતિ છે હોયા ભલે નો રહી અમારે, તમારે હું કેટલું ચોખ્ખું છે. તમે એક જુઓ કે 38મો રાઉન્ડ છે, જાણે પહેલી વાર સાંભળીએ એવું થાય. કેવો ચોખ્ખો પ્રકાશ, આમ ચોખ્ખો એટલે ચોખ્ખું આમ ચોખ્ખું વસીટની નંદીની ગાયનું ચોખ્ખા દૂધનું ચોખ્ખું ઘી, એવો પ્રકાશ છે. આમ ચોખ્ખો પ્રકાશ. અમે પોતે જ છીએ ચોખ્ખો પ્રકાશ. હવે તમે સ્ફુરણથી જુઓ તો અમે આ દેખાઈએ, પણ તમે ચિદાકાશથી જુઓ તો બધું ચિદાકાશ છે ને અમે ચિદાકાશ છીએ. સ્ફુરણથી જુઓ તો બધું હું તું અને તે આ બધું દેખાય. ભાઈ પ્રકાશથી જુઓ ને, પણ સ્ફુરણથી હું કામ જુઓ? આભાસથી શું કામ જુઓ? અવિનાશીથી જુઓ ને, અજર અમર અખંડ અવિનાશીથી. પ્રકાશથી જુઓ. નાશવંતથી હું કામ જુઓ? મિથ્યાથી હું કામ જુઓ? ખબર પડે છે કે આમાં કાંઈ સાર નથી, આમાં દુઃખ જ છે, પણ શું કરીએ હવે? આમાં રહ્યા છીએ. લ્યો, એમાં રહ્યા છો તમે? દેખાડો તો ખરા. નો હોય એમાં રહ્યા છીએ, છે એમાં રહેવું છે. પાછું હું લોચા વડે જ ખબર જ ન પડે. પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય અને અરબોપતિ થઈ જાય ને તોય ખબર ન પડે, અને એટલે જ ખબર ન પડે પાછું, એટલે જ થઈ જાય. ન ખબર પડે એટલે જ પ્રેસિડેન્ટ પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય ને એટલે જ અરબોપતિ થઈ જાય. અને ખબર પડે ને તો એ જો હૈસ હોય જે છે એ જ રહે, અને બીજું કાંઈ ન રહે. એટલે પહેલાં એમ થાય કે આને કાંઈ નથી, લ્યો આપણે બધું છે. પાછું એમ થાય, લ્યો બોલો, એટલે લ્યો આને કાંઈ છે ઉપાધિ? આપણે જ બધી ઉપાધિ છે. પાછું એમ કે જેમ પાદપ અને વૃક્ષ એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે, તેમ ચિદાકાશ, પરમાકાશ, બ્રહ્માકાશ, જગત અને ચૈતન્ય એ પરસ્પરના પર્યાય શબ્દો જ છે. સ્વપ્ન, સંકલ્પ કે માયાથી જ્યારે દાખલા તરીકે આ વેદાંતિ બ્રહ્મજ્ઞાની હોય એમ કે છે કે બ્રહ્મ જ જગત છે, અમે કહીશું કે બ્રહ્મ જ જગત છે. હવે એ કેવી રીતે કહે છે ને અમે કેવી રીતે કહીએ? બોલો જી. વેદાંતિ બ્રહ્મજ્ઞાની હું છું ને જગત છે એ બ્રહ્મ છે. જ્યારે પ્રકાશ બ્રહ્મ છે, પ્રકાશ છે એમ. ના, અમે તો કઈ જગત પ્રકાશ છે. લ્યો, પછી સંન્યાસ લીધો એનું નામ હોય જગત પ્રકાશાનંદ. મારું બેટું આ સમજાય જ નહીં. બધું શંકર ભેળપુરી હાઉસ. અમે બ્રહ્મ કયો કે જગત કયો, પણ અમે પોતે જ આખો પ્રકાશ છીએ. એટલે તમે શબ્દથી એ જ પ્રકાશને, અમને પ્રકાશને ક્યાંક પ્રકાશ કહો છો ને ક્યાંક જગત કહો છો, પણ અમે પોતે જ આખો પ્રકાશ છીએ. ન ખ્યાલ આવે? તમે શબ્દોથી અમને પ્રકાશને, આખા પ્રકાશને ક્યાંક પ્રકાશ કહો છો ને ક્યાંક જગત કહો છો, પણ અમે પોતે જ આખો પ્રકાશ છીએ. નહીં ખ્યાલ આવે? હવે એ કેવી રીતે ખબર પડે કે અમે પોતે જ આખો પ્રકાશ છીએ?
જગત હોય ત્યાંય. જગત હોય ત્યાં આખા પ્રકાશ સિવાય તમે બીજું કાંઈ નથી એવી રીતે છો. અને અમે લોકો જગતમાં જે એટલે પ્રકાશમાં જે કાંઈ નથી એવા જગતનો ભાગ છીએ અને અમે બાકીનો બધા ભેદથી જોઈએ છે. એટલે પ્રકાશમાં ભેદ ક્યાંથી આવ્યો? આ તમારા ખાલી જગ્યા પૂર્વનું રાજ ખરું ને કારણ બોલાઈ જાત પાછું. એટલે તમે પાછું એમ કહેશો ગાળો ના દો કે તમને ત્યારે પુલાર કરે તમારા. શું બાપ મળી દીધી તો ખરી. અમે ક્યાં બોલ્યા જ છીએ. હા જો આ જો પોતે ઉપજાવે. તમે ક્યાં કીધું? તમે ઉપજાવો છો. સ્વપ્ન, સંકલ્પ કે માયાથી જ્યારે જ્યારે જગતનો અનુભવ થાય છે ત્યારે ત્યારે એ ચિદાકાશ જ જગત રૂપે પ્રતીત થાય છે એમ સમજો. ફરીથી હમણાં કીધું ને તરત આવ્યું. એમ છે ત્યારે સ્વપ્ન, સંકલ્પ કે માયાથી જ્યારે જ્યારે જગતનો અનુભવ થાય છે ત્યારે ત્યારે એ ચિદાકાશ જ જગત રૂપે પ્રતીત થાય છે એમ જાણો. જેમ સ્વપ્નમાં ચિદાકાશ જગત રૂપે પ્રતીત થાય છે તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ જ જગત રૂપે પ્રતીત થાય છે. જેમ આપણને સ્વપ્નમાં જગત પ્રતીત થાય છે તેમ જાગ્રતમાં પ્રતીત થાય છે. જેમ સ્વપ્નના નગર ચિદાકાશ વિના બીજું કાંઈ નથી તેમ જાગ્રતમાં પણ ચિદાકાશ વિના બીજું કાંઈ પણ નથી. સઘળા દ્રશ્યોમાં કોઈ પણ દ્રશ્ય ચિદાકાશથી જુદું સંભવતું નથી. માટે સઘળા દ્રશ્યોથી જોડાયેલું આ દ્રશ્ય ચિત્ત અર્થાત સઘળું જગત ચિદાકાશ જ છે. પરમાત્માનું સ્ફુરણ જ અથવા પરમાત્માનો પહેલો સંકલ્પ જ ત્રણેય લોકરૂપ થઈને પોતાની મેળે ઉઠેલો છે. માટે પરમાત્મામાં આ ત્રણેય લોક સ્વપ્નની જેમ જ રહેલા છે પણ દ્વૈતવાદીઓના માનવા પ્રમાણે રહેલા નથી. એટલે શું? દ્વૈતવાદીઓના માનવા પ્રમાણે રહેલા નથી એટલે શું? દ્વૈતવાદીઓ એમ કે છે કે પરમાત્મા છે ને આ જગત બીજું જુદું છે એમ કે છે. એટલે બીજું નથી અને કેવળ પરમાત્મા છે એમ એ મત પ્રમાણે નથી એમ. વાસ્તવિક રીતે દ્વૈતવાદીઓના મત દ્વૈતવાદીનો મત શું છે? દ્વૈતવાદીનો મત એવો છે કે પરમાત્મા પણ સત્ય છે ને જગત પણ સત્ય છે. અને આ પ્રકાશ એવો છે કે પરમાત્મા અને જગત બે શબ્દો જ જુદા છે, બાકી બધું પરમાત્મા જ છે. બે છે જ નહીં, પરમાત્મા જ છે, બધું પરમાત્મા જ છે. હવે તમે એમ કહો કે સાલું અમને બે લાગે છે એનું શું? તો તમે બરાબર જુઓ તો તમને પરમાત્મા જ લાગશે. ખાલી બરાબર જોતા નથી એવું વસીટ કહે છે. તમે બરાબર જોતા નથી, તમે બરાબર જુઓ તો તમને બધું પરમાત્મા જ લાગશે. બોલો સાચું છે કે નહીં? કેવી રીતે? બરાબર જોવું એટલે શું? અમે બરાબર જોઈએ છીએ એટલે અમારા માટે સર્વ પરમાત્મા છે. એટલે જે દ્વૈતવાદી કહે છે કે પરમાત્મા એ સત્ય છે અને જગત એ સત્ય છે, અમે એમ કહીએ કે પરમાત્મા જ સત્ય છે અને પરમાત્માને જ તમે પરમાત્મા કહો છો અને પરમાત્માને જ તમે જગત પણ કહો છો, પણ એ પરમાત્મા જ છે. કેવી રીતે ખબર પડે છે? ના, આ પડે જ નહીં કોઈને. જો પડે ને તો એ પરમાત્મા જ છે. જેને એવી ખબર પડે ને કે આ બધું પરમાત્મા છે તો એ પોતે પરમાત્મા જ છે. બોલો કેમ? કારણ કે સર્વ પરમાત્મા હોય તો પછી એમાં જુદો ક્યાં હોય? એ સર્વ પરમાત્મામાં એ પરમાત્મા જ હોય. સમજાય? જોવાનો ફેર એટલે શું અને જોવાનો ફેર નથી. અમને ચોખ્ખું અનુભવાય છે. જો અમે બીજું કાંઈ હોય ને તો પરમાત્માનો અનુભવાય, પણ પરમાત્મા બીજું કાંઈ નથી ને એટલે અમને પરમાત્મા અનુભવાય છે. આ સમજવું મુશ્કેલ છે બહુ. આ ચોપડીમાં ના આવે ને ગુરુમાં ના આવે. શું અમે જો કોઈ જુદા બીજા કાંઈ હોય ને તો અમને પરમાત્માનો અનુભવાય, પણ પરમાત્મામાં જુદું બીજું કોઈ નથી ને એટલે અમને પરમાત્મા અનુભવાય. શું કે પરમાત્મામાં બીજું કંઈ હોય તો અમને પરમાત્મા ન અનુભવાય,
પણ પરમાત્મામાં બીજું કંઈ નથી. એટલે જે છે એ પરમાત્મા જ છે. એટલે અમે છીએ તો અમે પરમાત્મા જ છીએ. અમને પરમાત્મા સિવાય બીજું અનુભવ ક્યાંથી આવે? અમે એવું ન કીધું કે અમે છીએ, અમે એવું કીધું અમે જુદા બીજા નથી. જુદા બીજા નથી. એટલે પરમાત્મા જ પરમાત્મા છે. એમાં પરમાત્મામાં અમે જુદા બીજા નથી અને પરમાત્મા જ પરમાત્મા છે. એટલે અમને પરમાત્મા અનુભવાય છે. એટલે જુદા બીજા રૂપે નહીં, પરમાત્મા રૂપે અમને પરમાત્મા અનુભવાય છે. એનું સમજવું મુશ્કેલ છે. તમે અમે છીએ એમ કહો છો, અમે જુદા બીજા નથી એમ કીધું, કારણ કે તમારી દ્રષ્ટિ છે કે અમે આ છીએ, એટલે એ રીતે અમે કહીએ છીએ. અને જો તમારી તત્વદ્રષ્ટિ હોય તો અમે પોતે જો હોય તો હોય, જે રીતે કેવું એ રીતે કહેવાય. કેટલો સર્ક છે? બસ થોડું જ છે. હા તો લઈ લ્યો. પરમાત્માનું સ્ફુરણ જ અથવા પરમાત્માનો પહેલો સંકલ્પ જ ત્રણેય લોકરૂપ થઈને પોતાની મેળે ઉઠેલો છે. માટે પરમાત્મામાં આ ત્રણેય લોક સ્વપ્નની જેમ જ રહેલા છે, પણ દ્વૈતવાદીઓના માનવા પ્રમાણે રહેલા નથી. જેમ સ્વપ્નમાં સઘળું ઘટપટાદિક ચિદાકાશ માત્ર જ છે, તેમ સૃષ્ટિ વગેરેમાં પણ સઘળું જગત ચિદાકાશ માત્ર જ છે. જેમ સ્વપ્નના નગરમાં જેમ સ્વપ્નમાં સઘળું ઘટપટાદિક ચિદાકાશ માત્ર જ છે, તેમ સૃષ્ટિ વગેરેમાં પણ સઘળું જગત ચિદાકાશ માત્ર જ છે. જેમ સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ હોતું નથી, તેમ ત્રૈલોક્યમાં પણ ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ નથી. ત્રણેય કાળમાં દેશ, કાળ તથા ચિત્ત સહિત જે કાંઈ દેખાવો થાય છે તથા જે કાંઈ ભાવ કે અભાવ થાય છે તે સઘળું ચિદાકાશ માત્ર જ છે. હે વસિષ્ઠ મુનિ, જે સાચો દેવ છે તેનું નિરૂપણ મેં તમને કહી સંભળાવ્યું, અને તે દેવથી તમે જુદા નથી, હું જુદો નથી અને સઘળું જગત પણ જુદું નથી. તમે પણ એ દેવ છો, હું પણ એ દેવ છું અને સઘળું જગત પણ એ દેવ છે. સઘળા પદાર્થોનું, જગતનું, તમારું, મારું અને બીજાનું પણ વાસ્તવિક સ્વરૂપ એ પરમાત્મા જ છે, બીજું કાંઈ પણ નથી. જેમ સંકલ્પના નગરમાં અને સ્વપ્નના નગરમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ રૂપ નથી, તેમ હિરણ્યગર્ભની ઉત્પત્તિથી માંડીને આ સઘળી સૃષ્ટિમાં ચિદાકાશથી જુદું બીજું કાંઈ પણ રૂપ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જગતનું પરમાત્મમયત્વ વર્ણન નામનો સર્ગ 29મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. વાહ. હવે અહીંયા વસિષ્ઠ સદાશિવથી જાણ્યું એવું લાગે, એપિયરન્સ એવું લાગે. પછી જે શિલાખ્યાન છે એમાં પ્રલય બતાડ્યું છે સૃષ્ટિનો. પછી કાલરાત્રિમાં પ્રલય સમાઈ ગયો. કાલરાત્રિ શિવમાં સમાઈ ગયો, શિવા ચિદાકાશમાં સમાઈ ગયા. અને વસિષ્ઠ એમ કહ્યું આ મેં જ જાણ્યું, બીજા કોઈએ ન જાણ્યું. તો ત્યાં વસિષ્ઠ સદાશિવના સાક્ષી થઈ ગયા. એટલે ત્યાં વસિષ્ઠ ચિદાકાશ રહ્યા છે. સમજાય? તો હવે શું ગણશો હવે? વસિષ્ઠ અખંડ ચિદાકાશ જ રહ્યા છે. આ જે અત્યારે એપિયરન્સ દેખાય છે એ પણ એમાં નથી. સદાશિવે જે કીધું વસિષ્ઠને, જે પ્રકાશ કર્યો, તો સદાશિવ એટલે ભૂષણનું, આના પહેલા કાકભૂષણનું ને વસિષ્ઠનું તો કેવળ પરમાત્મા જ રહેલા છે ને આવા કોઈ રૂપની કલ્પનાઓ નથી. એ દરેક વખતે શેની કલ્પનાઓ નથી? રૂપની, આવા કોઈ રૂપની.
આ આખો અનંતપૂર્ણ પ્રકાશ છે એવું સહજ છે, સમજાય? એટલે એ પ્રકાશ જ પોતાનો પ્રકાશ જ છે, સમજાય છે? પ્રકાશ પોતાનો પ્રકાશ જ છે, આખો અનંતપૂર્ણ પ્રકાશ. એટલે ગમે તેટલો માણસને જન્મનો ભ્રમ થયો હોય, સંસારનો ભ્રમ થયો હોય, હું આ પુરુષ છું ને આ સ્ત્રી છું ને એવો ભ્રમ થયો હોય, આ માયા છે બધો એવો ભ્રમ થયો, જગત છે જે કહેવાય, બ્રહ્માંડ કહેવાય, વિશ્વ કે આકાશ ને બધું, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડ, બધું વિજ્ઞાનથી બધું, અનંત તારા ને બધું, અનંત સૃષ્ટિ, અનંત જગત, અનંત બ્રહ્માંડ, અનંત વિશ્વ. તો એમાં આ પ્રકાશથી, વસિત પ્રકાશથી, સરળ શ્રવણથી શું લાભ થાય? બહુ મોટો લાભ થાય. આમ એકચ્યુઅલી એપિયરન્સમાં કાંઈ બીજું છે જ નહીં, એટલે કેવળ પ્રકાશ જ છે, એટલે લાભ કેવું ખાલી એપિયરન્સ સાપેક્ષ કહેવાનું થાય. પણ છતાંય કોઈ પણ ભાવિક અહીંયા આવે, કોઈ પણ ગમે તે ભ્રાંતિને લઈને આવ્યો હોય કે આ હું છું ને આ જગત છે, એટલું બધાયને કોમન હોય, અને દરેકની અંદર કંઈ ને કંઈ ઈચ્છા હોય, સંસારની હોય કે પરમાત્માને પામવાની, કોઈ પણ. તો આ પ્રકાશથી એટલો ક્લિયર થાય કે આખો અખંડ અનંત ચૈતન્ય પ્રકાશ જ છે, અને એમાં બીજું કંઈ સંભવતું જ નથી. એટલે આ હુંની કે જગતની ઉત્પત્તિ, આ હુંનો જન્મ કે જગતની ઉત્પત્તિ એવા કોઈ ભ્રમ નથી. અને આખો ચૈતન્ય પ્રકાશ પરમાત્મા પોતે જ છે, અને એનું ખરું સ્વરૂપ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે. એ સાક્ષાત હાજરા હજુર છે, અનુભવ જ એનું સ્વરૂપ છે. એમ આખો અનંત અખંડ અભેદ છે. આપી દો, લઈ લો. આજે અવાજ બરોબર થઈ ગયો. એટલે કેવી રીતે થઈ ગયો આટલો મોટો અવાજ? સાફ કર્યું ને શું સાફ કર્યું? આજે છે ને, આજે બટન છે ને થોડા બટનો ફેરવ કર્યું. બટન થોડા ભેજના કારણે થોડું પાવર ઘટી ગયો. કોન્ટેક્ટ છે, ચેક કરે. કેવો પ્રકાશ છે આનંદ પ્રભુ? એકદમ ક્લિયર, શુદ્ધ, આરપાર મહાતીતાકાશ પ્રકાશ. કેમ રહ્યું વિનોદ પ્રભુ? આનંદ મંગળ? હાજી પ્રકાશ જ પ્રકાશ છે, આનંદ જ આનંદ છે, શાંતિ જ શાંતિ છે. તમારા પ્રશ્નના જવાબમાં મૌન જ બહુ જરૂરી છે. બીજું કંઈ બોલવા જેવું જ નથી. શેમાં કીધું? તમારા જે પ્રકાશમાં, તમારા પ્રશ્નના જવાબમાં મૌન જ જરૂરી છે. ત્યારે મૌન જ જરૂરી છે. મૌનમાં બધું આવી ગયું. અનુકૂળ છે ને બધું? તમને બધું અનુકૂળ છે ને? હા, અનુકૂળ. અનુકૂળ. હા, બધું અનુકૂળ. એમને જે જોઈએ હા, બધું મળે. ટાઈમે જે. હા. કેમ ક્લિયર થાય છે? પ્રભુ આ પત્રિકા છાપે ને પ્રભુએ. પત્રિકા છાપે છે ને પ્રભુ છે. એ પ્રભુએ. અચ્છા. બાકરો લાયા હતા, બાકરો. એમ? હા.
એટલે બધા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે વિરક્ત વિવેકી જે મહાત્માઓ, સંન્યાસી મહાત્માઓ, વેદાંતાચાર્યો, મહામંડલેશ્વર જે બધા હોય એનાથી જે બધા વેદાંત બ્રહ્મનો અભ્યાસ કરે છે, પ્રશાંત રહી, શાંકર ભાષ્ય બધું, અને આ પ્રકાશમાં શું ડિફરન્સ? આમ તો પ્રકાશ તો એક જ છે, પ્રકાશમાં ભેદ નથી. ત્યાં શબ્દ જ્ઞાનની પરંપરા છે અને અહીંયા અનુભવ પ્રકાશ સ્વયં પ્રકાશ છે. ચૈતન્ય પ્રકાશ, ચૈતન્ય પણ કેવી રીતે ખબર પડે? કારણ કે આ શબ્દ લાગે ને તો બોલાતું, એટલે ચૈતન્ય પ્રકાશ છે એ કેવી રીતે ડિટેક્ટ થાય? પ્રભુ અંદર બહાર ચૈતન્ય જ રહ્યું હોય. પ્રભુની દિનચર્યા કે જીવનચર્યા જોઈએ એમાં પણ પરમાકાશની જ અનુભૂતિ થાય. ત્યાં સંસારનો લવલેશ જોવા નથી મળતો. સંસારનો લવલેશ જોવા નથી મળતો. એટલે સંસાર કોને કીધું? સંસાર કહેવાથી સંસાર અર્થાત એષણાઓ, વાસનાઓ, એ બધું પ્રભુમાં એવું ક્યારે જોવામાં નથી. એટલે અંદર જે પ્રકાશ છે એ જ બહાર જાણે દિનચર્યા અને જીવનચર્યામાં પ્રકાશી રહ્યું છે, એ અનુભવ છે અહીંયા. દિનચર્યામાં કેવું છે? 4:30 એલાર્મ વાગે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, જાગી જવાનું, પછી નિત્યક્રમ કરવાનો. એમાં પણ પ્રભુ દેખાઈ આવે કે વાસના યુક્ત છે કે વાસના મુક્ત છે, રાગદ્વેષ યુક્ત છે કે રાગદ્વેષ મુક્ત છે, હઠાગ્રહ, દુરાગ્રહ, પૂર્વગ્રહ, ગ્રંથિ, એવું કઈ જ નથી અહીંયા. વોકેબ્યુલરી જબડી છે, જબડી. પણ એમ કે એનો લાભ શું? આવો કોઈ માણસ હોય, સામાન્ય માણસ હોય, તો એ જીવતો હોય, પોતાની રીતે જીવતો હોય, એનાથી શું લાભ? એ સામાન્ય માણસ પણ નથી હોતો અને જીવતો છે એવું ન કહેવાય. કારણ કે જે શાશ્વત છે એને જીવતો છે એવું ના કહેવાય. તો સનાતન પરબ્રહ્મ છે પ્રભુ, જીવન મૃત્યુથી પરે છે. પણ સામાન્ય માણસ જેવું લાગતું હોય દેખાવમાં, તો એના જોડે એમાં રહેવાથી જેનું દેહાભિમાન રૂઢ હોય એને સામાન્ય મનુષ્ય દેખાય. જેને અંદરથી જેમ જેમ પ્રકાશ થતો જાય એને ખબર પડે કે અહીંયા પરમાત્મા જ છે, બીજું કંઈ જ નથી. એનાથી એને ફલશ્રુતિ પરબ્રહ્મ પાસે આવેલાને પરબ્રહ્મ કરે છે, એ જ ફલશ્રુતિ પ્રભુ. બધાને આપજો, પછી બીજું જોવે તો લઈ જજો. રામાપ્રભુ કેમ છે? અરવિંદ પ્રભુ, રામાપ્રભુ કેમ છે? સારું છે, શાંતિ છે. અને ગોકા પ્રભુને બધાને આનંદ મંગળ. અત્યારે ઠરી ગયા જ કે હું? આ લોકોને પોણો કલાકમાં આવે તો આવતા છે ને, સીધા આવે તો. પેલું પાણી ભરાણ હતું એટલે ફરીને આવતા હતા ચોમાસામાં. અત્યારે સીધા આવે એટલે વધારે ટાઈમ ન થાય ને. 28 કિલોમીટર શિયોરા નજીક આવી ગયું.
હવે તો કુટીર પાસે મકાનો થઈ ગયા. બધી વસ્તી વધતી જાય એટલે દરેકના પાસે